નમસ્તે ચેતસભાઈ, કેમ છો? મજામાં? એકદમ આનંદ. હવે એવું લાગે છે કે આ દર રવિવારનો એક સરસ નિત્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. પેલું નાના હતા ત્યારે બપોરે 12 વાગે શક્તિમાન આવતું શનિ રવિમાં, અને આમ આખું અઠવાડિયું એની રાહ જોતા હોય. હવે મને એવું લાગે છે કે આપણા વ્યુઅર્સમાં પણ આપણો એક એમનો પ્રેમ જે છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. મને બહુ જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 2 એપિસોડમાં યુટ્યુબ અને ફેસબુક થઈને લગભગ 1000 ઉપર વ્યૂઝ અમને મળ્યા છે. બહુ જ બધા પ્રતિભાવો અલગ અલગ સ્થળેથી મળતા રહ્યા છે. થોડા પ્રશ્નો પણ આવ્યા છે, જે બહુ જ અગત્યની વાત છે કે માઇથોલોજીકલ મંથનનો જે મૂળ હેતુ છે કે આપણે સૌ સાથે મળી અને આપણા માઇથોલોજીના જે સિદ્ધાંતો છે એ જીવનમાં કઈ રીતે ઉપયોગી બને, એના વિશે ફક્ત હું કે ભગીરથ સર નહીં પણ આખો સમાજ જોડાઈ અને એક સક્ષમ રીતે આપણે ધર્મ અને સંસ્કૃતિ બંનેને યોગ્ય રીતે સમજીએ, જીવનમાં અમલ મૂકીએ, સમાજમાં એનો ઉપયોગ થાય એ રીતનો પ્રયત્ન અમારો હતો. અને ધીમે ધીમે એક એક પગથિયું ગિરનાર તરફ આગળ વધી રહ્યા છીએ. પૂજ્ય મોરારી બાપુની પણ કથા હવેની ગિરનારમાં થવાની છે, ત્યારે આપણે આપણી અંદર જે ગિરનારનું તત્વ રહેલું છે એને આજે ખોજવાનું છે. ગિરનાર એટલે એવું કહી શકાય કે પ્રાચીન કાળથી લઈને વર્તમાન સુધી આધ્યાત્મિક રીતે, તંત્ર મંત્રની રીતે, વિદ્યાની રીતે, પવિત્રતાની રીતે, બધી જ રીતે એક આખું અલાયદું ગિરનારનું વિશ્વ છે. ગિરનાર વિશે વાત થાય, ગિરનારમાં વાત થાય, એ બધું જ એક પ્રકૃતિ સાથેનું જોડાણ છે. અને આજે આપણે જે વાત કરવાની છે એ પણ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ વિશે, ખાસ કરીને માણસની પોતાની માનસ પ્રકૃતિ જે આપણે કહીએ છીએ એના ઉપર આજે 3જો એપિસોડ અમે આપની સમક્ષ લઈ આવ્યા છીએ, માઇથોલોજીકલ મંથન. અને પહેલો મારો જે પ્રશ્ન છે એ હું પૂછું એની પહેલાના એપિસોડમાં કેટલાક આપણા મિત્રો, આપણા વ્યુઅર્સે પ્રશ્નો પૂછેલા છે, તો એનાથી હું ભગીરથ સર આજનું સેશન શરૂ કરવા માંગુ છું. ચોક્કસ સાહેબ. મને પહેલા તો તમારી વાત સાંભળીને બહુ આનંદ થયો કે આપણે 1000+ વ્યુઅર્સ આવ્યા છે. અને મને એના વધારે આનંદ એ થયો કે પ્રશ્નો આવે છે. પ્રશ્નો આવે છે મતલબ લોકો જોવે છે, લોકો સમજે છે, લોકોના મનમાં જિજ્ઞાસા છે. અને આપણો જે મૂળભૂત વિચાર હતો એ જ હતો કે લોકો સુધી આપણે લઈ જઈએ જેથી લોકો વિચારતા થાય. યસ યસ, એ એક પ્રયત્ન આપણો હતો. અને મને આનંદ છે કે એ પ્રયત્ન એક રૂપ ને એક આકાર લઈ રહ્યો છે. અને આશા રાખું છું કે આવનાર સમયમાં આપણે આનાથી વધારે એક કોન્ક્રીટ કોઈ વસ્તુ આગળ વધારશું, જેથી કરીને જે લોકોને ખરેખર માઇથોલોજીમાં રસ છે અને જે લોકો ખરેખર માઇથોલોજી વિશે વધારે જાણવા ઈચ્છે છે એ લોકોને લાભ થાય થોડો આનાથી. તો બેશક તમે પેલા એ લોકોના જે પ્રશ્નો છે આપણે પેલા એ જ પ્રશ્નોથી શરૂઆત કરીએ. ઓકે સર, પહેલો પ્રશ્ન એવો આવ્યો છે કે ગીતા પ્રેસ ગોરખપુરની જે ગીતા આવે છે એ કેટલી ઓથેન્ટિક છે, એના વિશે તમે જણાવો. ઓકે, મારા ખ્યાલથી આ પ્રશ્ન પહેલા એપિસોડમાં જ્યારે આપણે ભગવદ્ ગીતા ઉપર વાતચીત કરેલી હતી એના સંદર્ભમાં, અને એક પ્રશ્ન આવેલો પણ હતો જેનો જવાબ મેં સેકન્ડ એપિસોડમાં આપ્યો હતો કે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જે ઇસ્કોન વાળાની છે એક ઓથેન્ટિક વર્ઝનમાં ગણાય છે. પહેલા જણાવી દઉં કે ગીતા પ્રેસ ગોરખપુર છે એ એક બહુ જૂનું પબ્લિકેશન હાઉસ છે, જેનું એકમાત્ર કામ જે માઇથોલોજીકલ બુક્સ છે, ભગવદ્ ગીતા, મહાભારત, પુરાણો, વેદો, આ બધાને પ્રિન્ટ કરી, અલગ અલગ ભાષાઓની અંદર પ્રિન્ટ કરી અને સમસ્ત ભારત દેશમાં જે લોકો ઈચ્છે છે એના સુધી પહોંચાડવાનું કામ છે. બિલકુલ. અત્યારેના સમયની અંદર ગીતા પ્રેસ ગોરખપુર એકમાત્ર એવું પબ્લિકેશન હાઉસ છે. પહેલાના સમયમાં સસ્તું સાહિત્ય કરીને હતું, પ્રકાશન હતું. બિલકુલ, પ્રકાશન હતું. તો એ પ્રકાશન જે સસ્તું સાહિત્ય હતું એ પણ આ પ્રકારના પુસ્તકોનું પ્રિન્ટિંગ ને એ બધું કરતું. ગીતા પ્રેસ ગોરખપુર અત્યારે એક આપણે કહીએ ને એક મોનોપોલી સાથે માર્કેટની અંદર છે કે જે મોટા ભાગની બુક્સ એ પબ્લિશ કરે છે. રાઈટ.
આર્ય સમાજ દ્વારા પણ કેટલીક પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે, વેદોનું એનું. બિલકુલ. સ્પેસિફિકલી જે આ પ્રશ્ન છે કે ગીતા પ્રેસ ગોરખપુરની જે બુક છે એ કેટલી ઓથેન્ટિક, તો હું પહેલા કહી દઉં કે ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા ભગવદ્ ગીતાના અલગ અલગ વર્ઝન્સ પ્રિન્ટ કરવામાં આવે છે. અચ્છા. એક છે શ્રીમદ ભગવદ્ ગીતા, બીજું છે ગીતા દર્પણ, હા, ત્રીજું છે સંક્ષિપ્ત ગીતા, ચોથું છે ગીતા જ્ઞાન. હા, આ અલગ અલગ વર્ઝન છે. તો જે શ્રીમદ ભગવદ્ ગીતા જે વર્ઝન છે જેની અંદર શ્લોક અને ટ્રાન્સલેશન આપેલા છે એ ઓથેન્ટિક જ છે. બરાબર. પણ હા, તમે ગીતા દર્પણ લ્યો તો દર્પણ મીન્સ રિફ્લેક્શન. યસ, રાઈટ. જે ગીતાનું છે મતલબ એ ગીતા ઉપરની ચર્ચા અને સમજણથી બનેલી વસ્તુ છે, એ ગીતા નથી. બીજું છે ત્રીજું છે સંક્ષિપ્ત ગીતા. સંક્ષિપ્ત ગીતાના બે વર્ઝન છે આમાં. એક થોડી માઇથોલોજીની કથા છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પતી જાય છે, એ મહાભારતના યુદ્ધ પછી જ્યારે યુધિષ્ઠિરનો રાજ તિલકનો સમય છે, જ્યારે એને સમ્રાટની ગાદી હસ્તિનાપુરના સિંહાસન ઉપર એનો જે રાજ તિલકનો સમય છે, એ સમયે અર્જુન કૃષ્ણ પાસે જઈને કહે છે કે ઓલું યુદ્ધના પહેલા દિવસે તમે શું કીધું તું, હું જરા ભૂલી ગયો, તમે જરા રિપીટ કરશો. એટલે કૃષ્ણનો મગજ હટી જાય છે કે ભાઈ તને આટલું સરસ મેં આપ્યું, તું સમજી વિચારીને આટલું એક યોગ સ્થિતિમાં યોગેશ્વર સ્વરૂપે કૃષ્ણ દિવ્ય વચન આપેલું જે શ્રીમદ ભગવદ્ ગીતાના રૂપમાં છે. તો કૃષ્ણ એ વખતે એક પ્રિસાઇઝ એટલે સંક્ષિપ્ત વર્ઝન ભગવદ્ ગીતાનું આપે છે. ફરક એટલો છે કે ગીતા 18 અધ્યાય છે, સંક્ષિપ્ત ભગવદ્ ગીતા 36 અધ્યાય છે. એટલે બે પ્રકારની સંક્ષિપ્ત ભગવદ્ ગીતા. એક આ જે કૃષ્ણએ અર્જુનને સંક્ષિપ્તમાં કીધી હતી એ 36 અધ્યાય વાળી ગીતા આવે, અને બીજું ભગવદ્ ગીતાને જ ઓછા ટ્રાન્સલેશનમાં મિની ફોર્મમાં આપવું એ પણ એક ગીતા પ્રેસ ગોરખપુરમાં છે. અને ગીતા જ્ઞાન એટલે ટીચિંગ્સ જે ભગવદ્ ગીતાની છે એ તો ઓથેન્ટિક પૂરેપૂરી છે. પણ જો તમારે વાંચવી હોય તો મારે સલાહ એ છે કે શરૂઆત ગીતા દર્પણથી કે ગીતા જ્ઞાનથી કે સંક્ષિપ્ત ગીતાથી ન કરવી, શ્રીમદ ભગવદ્ ગીતાથી કરવી. પણ ગીતા પ્રેસ ગોરખપુરની બધી બુક્સ છે એ મોસ્ટ ઓફ ધ બુક્સ ઓથેન્ટિક છે, એ લોકોના ટ્રાન્સલેશન્સ પણ ઓથેન્ટિક છે. ઓકે, તો એમાં કોઈ જ વાંધો નથી. ફાઇન સર, થેન્ક યુ. બીજો સવાલ, તમે ભગવાન કૃષ્ણની વાત કરી તો એને લગતો જ આવેલો છે કે કૃષ્ણએ કર્ણને જ્યારે અર્જુનના હાથે હરાવ્યો ત્યારે કર્ણ પાસે પોતાનું ધનુષ્ય નહોતું, તો શું એ અધર્મ ન ગણાય? મેં ગયા એપિસોડમાં જ્યારે આપણે કર્મની થિયરીની વાત કરતા હતા અને પ્લસ આધ્યાત્મિકતા અને ભૌતિકવાદની વાતો પણ કરતા હતા, ત્યારે મેં કીધું હતું કે જે રીતે જોવામાં આવે છે ધર્મ અધર્મ, સારું ખરાબ જોવામાં આવે છે એટલું સિમ્પલ નથી. હવે હું કહી દઉં કે કર્ણની જે કથા છે, ઘણા લોકો એમ કે છે કે ભાઈ હતું ધર્મ યુદ્ધ, પણ ધર્મ મેં પહેલા એપિસોડમાં કીધું હતું કે ધર્મ યુદ્ધ એટલે ધર્મની સ્થાપના માટેનું યુદ્ધ છે. તો પણ એમ કહેવામાં આવે એમાં તો ઘણા બધા અધર્મ કર્યા હતા. હવે એ અધર્મ તમે સાચા અને ખોટાની દૃષ્ટિએ જોવો છો. વધારે સરખું એનું એક્સપ્લેનેશન આજે આપણે જયારે પ્રકૃતિ સંસ્કૃતિની જરા વાત કરશું તો હું કદાચ સ્ટ્રક્ચર કેવી રીતે બન્યું એના વાત કરીશ તો સમજાશે કે આ સાચા ખોટાની ડેફિનેશન ને સારા ખરાબની કે ધર્મ અધર્મની ડેફિનેશન ક્યાંથી આવે છે. કર્ણની વાત છે ત્યારે બે ચાર વસ્તુ કહી દઉં. જો આપણે એ વસ્તુ ગણીએ, ચોક્કસ વસ્તુ છે કે કર્ણનું પૈડું છે એ ખૂંચી ગયું હતું જમીનની અંદર. હવે પેલા ત્યાંથી શરૂઆત કરું કે જમીનની અંદર જે પૈડું ખૂંચ્યું હતું એની સ્ટોરી, એની કથા શું છે? એની કથા એવી છે કે અંગ પ્રદેશના રાજા તરીકે કર્ણને દુર્યોધને સ્થાપિત કર્યો. પોતાના લેવલમાં લઈ આવી શકે અને એક રાજા તરીકે અર્જુનને ચુનૌતી આપી શકે. કેમ કે પેલા એ નિયમ હતા કે ભાઈ રાજા છે એ રાજકુમારને આપી શકે, રાજા છે એ રાજાને ચેલેન્જ આપી શકે,
પણ કોઈ નીચેના લેવલનું મંત્રી લેવલનું માણસ હોય એ રાજાને ચેલેન્જ ન આપી શકે. એટલે તમારે એક કાયદા લેવલ ટુ લેવલ મેન્ટેન કરવું લેવલ ટુ પડે. લેવલના મેન્ટેનન્સના કાયદા હતા. તો દુર્યોધન જયારે જોવે છે કે કર્ણ એક જ છે જે અર્જુનને હરાવી શકે એમ છે, તો એ કર્ણને તરત અંગ પ્રદેશનો રાજા બનાવી દીધો. અંગ પ્રદેશનો જયારે એને રાજા બનાવવામાં આવ્યો ત્યારે કર્ણ છે એક દિવસ બહાર નીકળે છે વિહારમાં. જી. ત્યારે એક નાનકડી બાળકી હોય છે જે હાથમાં દૂધ પીતી હોય છે, અને એના હાથમાંથી દૂધનો પ્યાલો પડી જાય છે. ઓકે. તો દૂધ જે જમીનમાં ઢોરાઈ જાય છે. કર્ણ એટલે દાનવીર કર્ણ હતા. કર્ણ ઉતરે છે રથમાંથી, ધરતીનો એટલો પોર્શન ગાઢે છે અને દૂધને પાછું નીચવી અને પ્યાલામાં લઈ લે છે અને બાળકીને આપી દે છે. હવે કર્ણને એવું થાય છે કે મેં બહુ સારું કામ કર્યું, પણ ધરતી એમ કે છે આ મારો ભાગ હતો જે મારી પાસે આવી ગયો હતો, તો તે મારી પાસે લીધો શું કામ? તો એ વખતે ધરતી છે એ કર્ણને શ્રાપ આપે છે કે એક દિવસ હું તને એવી પકડીશ નહીં શકો. તો એ શ્રાપના પૂર્તિ માટે કર્ણનું પૈડું ખૂંચી જાય છે. બીજું આવ્યું જ્યારે ભગવાન પરશુરામ પાસે કર્ણ જયારે શીખવા માટે જાય છે ત્યારે પરશુરામનો એક નિયમ હતો કે હું ખાલી બ્રાહ્મણ પુત્રોને જ શસ્ત્ર ક્ષત્રિયોની વિરુદ્ધ હતા. ક્ષત્રિયોએ જે કર્યું હતું એ વખતમાં એનાથી પરશુરામ બહુ ગુસ્સામાં હતા અને ક્ષત્રિય બાળકને કોઈ દિવસ શીખવાડતા જ નહીં. કર્ણને કોઈ શીખવાડતું નહોતું. ત્યારે કર્ણ પરશુરામ પાસે જાય છે અને પોતે બ્રાહ્મણ છે એવી રીતે દેખાડે છે કે હું વાત કરે છે. હવે એક વખત એ પરશુરામ અને કર્ણ બંને જંગલની અંદર જતા હોય છે અને એ એમનો આરામ કરવાનો સમય થાય છે. તો કર્ણ બેઠા છે અને કર્ણના જે આપણે કઈ થાઈઝ ઉપર માથું રાખી અને પરશુરામ આરામ કરતા હોય છે. હવે એક ભમરો આવે છે અને ભમરો છે એ કર્ણના જે થાઈઝ છે એમાં કાણો પડવાનું શરૂ કરી દે છે. તો કર્ણને લોહી નીકળવા માંડે, પણ એ ઉકારો નથી કરતો, કારણ કે ઉકારો કરે તો પરશુરામ જાગી જાય. હવે થોડો વખત થાય તો એ કાણું એટલું બધું પડી જાય શરીરમાં કે એ લોહી નીકળે છે અને પરશુરામના કાન સુધી પહોંચે છે. એટલે પરશુરામ જાગી જાય છે. જોવે છે તો જે ભમરો છે એને આવી રીતે કર્ણને લોહી ગાઢ્યું છે અને એ લોહીથી અને જોવે છે કેટલો ઊંડો ઘા છે. એટલા માટે પરશુરામ કે સાચું બોલ, તું કોણ છો? કેમ કે બ્રાહ્મણનો દીકરો હોય તો તારા મોઢામાં ઉકારો ન નીકળે એ બને નહીં. તું 100% મારી પાસે ખોટું બોલે છે. એટલે પછી કર્ણ કે છે કે હું કોણ છું? એટલે પરશુરામ ગુસ્સામાં શ્રાપ આપે છે કે તે મને ખોટું બોલ્યું અને તું મારી પાસેથી જેટલી વિદ્યા શીખો છો, જ્યારે તારે એની જરૂર હશે ત્યારે તું ભૂલી જઈશ આ વિદ્યા. જે બીજો શ્રાપ કર્ણને લાગેલો હતો એ શ્રાપને અભિભૂત કરવાનો સમય આવી ગયો હતો. બિલકુલ. હવે આવે છે ત્રીજી વાર્તા જે લગતી છે કર્ણ સાથેની. અચ્છા. મેં તમને ગયા વખતે કીધેલું કે ગ્રીક માઇથોલોજીનો કન્સેપ્ટ છે હીરો અને વિલનનો. હીરો અને વિલનનો કન્સેપ્ટ આપણી માઇથોલોજીનો નથી. કેમ કે આપણામાં હંમેશા પાછળ એક સ્ટોરી હોય, હંમેશા બેક સ્ટોરી હોય કે આને આમ કહ્યું પણ એની પાછળ આ કારણ, રેફરન્સ કોઈક હોય જૂનો. એ પણ છે ને હંમેશા હોય ને હોય જ. એનો જૂનો નિયમ છે કે પણ હંમેશા હોય. તો કર્ણની જે ભૂતકાળની સ્ટોરી એવી છે કે કર્ણના પાછલા જન્મની, કે સતયુગની અંદર કર્ણ છે એ એક રાક્ષસ હતો. ઓકે. અને એને બ્રહ્માજી પાસેથી વરદાન લીધું હતું, સહસ્ત્ર કવચનું વરદાન. અને એક કવચ તોડવું હોય તો 1000 વર્ષ સુધી તપસ્યા કરવી પડે સામેવાળાએ, અને 1000 વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે એ કવચ તૂટે. ઓહો. એટલે વિષ્ણુએ એ વખતમાં ભગવાન વિષ્ણુએ નર અને નારાયણનું સ્વરૂપ લીધું. એમાં નર છે એ યુદ્ધ કરે છે 1000 વર્ષ સુધી અને નારાયણ છે એ ધ્યાનમાં બેસે છે. એટલે એક સાથે તપસ્યા અને યુદ્ધ બંને થાય. એમાં 999 કવચ તૂટ્યા, એક કવચ રહી ગયું.
એ કવચ લઈને જન્મેલું બાળક જે સૂર્યના વરદાનથી ઈ કર્ણ અને નર એટલે અર્જુન અને નારાયણ એટલે કૃષ્ણ. બરાબર. હવે તમે આ ત્રણેય વસ્તુઓને જોવો તો તમે ધર્મ અને અધર્મની આખી ડેફિનેશન ફરી જશે. યસ. અને એક વસ્તુ કહી દઉં આના સંદર્ભમાં કે આપણે ભગવાન કહીએ છીએ. ભગવાન શબ્દ આવ્યો ક્યાંથી? બધા ભગવો કલરથી ભગવાન ને ભગવોને કનેક્ટ કરે છે એવું નથી. આપણી પાસે સત્ય જોવાનું અથવા આપણી સામે જે થાય છે એને જોવાની એક જ લિમિટ છે, એક ભાગ છે. તમે એનાથી વધુ નથી જોઈ શકતા. એક દ્રષ્ટિ છે, મનુષ્યની એક સીમિત દ્રષ્ટિ છે. જી. વધુ નથી જોઈ શકતું, એક પોર્શન જોઈ શકું. હું તમને જોઉં છું તે હું તમને જોઈ શકું. મારી પાછળ શું થાય મને નથી ખબર, પણ એનો મતલબ એ નથી પાછળ કઈ થતું નથી. ઈ ચાલુ પણ પાછળ એ ચાલુ જ છે. તો હું જોઉં છું એ મારું સત્ય બને છે, પણ પાછળ છે એ સત્ય છે. રાઈટ. આ મારો ભાગ છે, આ પાછળ કોકનો ભાગ છે. આ બધા ભાગ ને જે જોઈ શકે છે ઈ ભગવાન. એટલે અર્જુન થી લઈને આપણા જેવા મનુષ્યો માટે કર્ણ ઈ ખાલી એક સામાજિક વ્યવસ્થાથી પીડિત વ્યક્તિ હતો. પણ કૃષ્ણ જે દૂરનું જોઈ શકતા, જેને બધા ભાગ ખબર છે, એને ખબર છે કે આ ચક્ર પૂરું કરવું જરૂરી છે. રાઈટ. હું એ જવાબ નહીં આપું કે એ ધર્મ હતો કે અધર્મ હતો. હું ખાલી એ પ્રશ્ન પૂછું છું કે આ બધું જોયા પછી તમને શું લાગે છે કે આ અધર્મ હતો? એટલે જે પણ વ્યુઅર નો આપણા પ્રશ્ન છે એ પ્રશ્ન એમના ઉપર હું પાછો આપું છું કે તમે જ કે આ જોયા પછી, આ સાંભળ્યા પછી કે આ ધર્મ હતો કે આ અધર્મ. એટલે ક્યાંક હરીફરીને ચક્રની જે તમે વાત કરીને એ કર્મ ઉપર જ આવે છે. આજે તમને થોડોક નવાઈ લાગશે, પણ મેં પણ આ રીતની એક વાર્તા વાંચેલી. અલબત્ત મને એની ખાતરી નથી, પણ જે બાણશૈયા ઉપર સુવાની જે આખી વાત હતી, તો એના સંદર્ભમાં એવું હતું કે દાદાજી અમુક વર્ષો પહેલા જે હતા ભીષ્મ પિતામહ, એ કોઈક શિષ્ય સ્વરૂપે હતા, કોઈ પેલાના શસ્ત્ર વિદ્યાના વિદ્યાર્થી હતા, અને એને કોઈ એક સાપને પેલા કાંટાવાળી ઝાડીમાં ફેંકી દીધો હતો સમાજથી બચાવવા. અને પછી એ પણ એના પુણ્યકર્મ એટલા બધા મજબૂત હતા કે એમને મૃત્યુદંડ સુધી અથવા તો એ પીડા માટે અનેક વર્ષો સુધી એમના કર્મોનું બેલેન્સ થતું ગયું, અને એટ ધી એન્ડ ઓફ ધીસ એ બાણશૈયા ઉપર આટલા દિવસો રહ્યા. સાચી વાત છે, હકીકત છે. અચ્છા, એટલે ત્રીજો પ્રશ્ન હું હવે લઈ લઉં, કારણ કે આપણી પાસે આજે સમયની સાથે મારી કરતા વ્યુઅર્સના પ્રશ્નો વધારે છે અને આનો આનંદ છે. મને આનંદ છે એનો. ત્રીજો પ્રશ્ન એવો છે સર, આપે દ્રૌપદી અને સીતાની પ્રકૃતિની વાત કરી હતી, તો શું આપણે આપણી પ્રકૃતિ જાણી શકીએ? જે આજનો ટોપિક છે એને લગતો જ પ્રશ્ન છે. જો હા, તો કેવી રીતે? મારા ખ્યાલથી આ પ્રશ્ન આવ્યો છે જે લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે ભાઈ સીતા છે અગ્નિપુત્રી છે, એટલે એની પ્રકૃતિ અગ્નિ તત્વથી છે, અને સીતા છે એ ધરતી પુત્રી છે, એટલે એની જે છે એ એનું બનેલું છે. જી. હવે હું એ કહી દઉં કે પહેલી વસ્તુ હા જાણી શકીએ. હવે સિમ્પલ વસ્તુ છે, આપણે પહેલેથી જાણીએ છીએ કે આપણું શરીર છે એ પ્રકૃતિના પંચ મહાભૂતોથી બનેલું છે, પંચતત્વો, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી અને આકાશ. જી. હવે બોન્સ, મસલ્સ એ કઈ પણ છે એ પૃથ્વી તત્વ છે. બોન્સ છે, મસલ્સ છે, આ બધા પૃથ્વી તત્વથી બનેલા છે, જે સ્ટેબિલિટી આપે છે. ક્યાંક જે વિચારો છે, જે શરીરની અંદર વાયુ સ્વરૂપે છે, એ બધા વાયુ તત્વથી બનેલા છે. આપણે કહીએ ને વિચાર વાયુ છે, પેટમાં ક્યારેક વાયુ આવી જાય, શ્વાસની જે ક્રિયા ચાલે છે વાયુ છે, એ બધા વાયુ તત્વથી બનેલું છે. પછી આવે ત્રીજું અગ્નિ તત્વ છે. અગ્નિ તત્વ એટલે તમારા નેત્રની અગ્નિ, તમારી જઠરાગ્નિ, જેને જઠરાગ્નિ, જે તમારા શરીરની ઉષ્મા છે
ગરમી, એની એક અગ્નિ, એટલે એ અગ્નિ તત્વનું બનેલું છે. બ્લડ, વોટર, 70% બોડી વોટર થી બનેલું છે, એ જળ તત્વ છે તમારું. આંસુ જે આવે છે એ જળ તત્વ છે. અને વિચારો અને શબ્દો, જે વિચારો શબ્દોમાં કન્વર્ટ થાય છે, એ આકાશનું સંતાન છે. શબ્દ એ આકાશનું સંતાન છે, એમ કહેવામાં આવે. એટલે આ પંચ તત્વો, એટલે સૌથી પહેલી વસ્તુ, આપણા બધાની અંદર પાંચેય તત્વ રહેલા છે. બરાબર છે. પણ પાંચ તત્વમાંથી એક તત્વ એ મુખ્ય તત્વ હોય, એ તમારી પ્રકૃતિ કહેવાય. દ્રૌપદીની અગ્નિ હતી, સીતાની જે હતી એ પૃથ્વી તત્વ હતું. એવી રીતે બધાનું એક તત્વ હોય છે. હવે કેટલાક ટેસ્ટ સાયકોલોજીકલી અવેલેબલ છે જેનાથી તમે તત્વ ગોતી શકો. એના વિશે આગળના મને ખ્યાલ નહોતો, નહીતર અત્યારે હું એ લિંક રાખત તો આપણે વ્યુઅર્સને શેર કરી દે. પણ હું એ શેર કરી દઈશ. એ કેટલાક ટેસ્ટ છે જે આપણે કરી શકીએ. પણ સામાન્ય રીતે કોઈ પણ આપણને જાણવું હોય કે આપણું કયું તત્વ છે, પોતાને ઓબ્ઝર્વ કરો. બહુ જ સરળ છે, પોતાને ઓબ્ઝર્વ કરો. જો તમને વિચારો બહુ જ આવતા હોય, અતિશય, જેના પર તમારો કાબુ ન થઈ શકતો હોય, તો તમારું વાયુ તત્વ પ્રખર છે. રાઈટ. કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે હેન્ડલ કરી શકતા હોય, સ્થિર રહી શકતા હોય, તો તમારું પૃથ્વી તત્વ છે એ મેઇન છે. તમને ગુસ્સો બહુ આવતો હોય, તમારામાં તમસ પ્રકૃતિ વધારે હોય, પાચન ક્રિયાની અંદર થોડા પ્રોબ્લેમ્સ નહીં થતા હોય, અથવા તમને તીખું ને બહુ જ વધારે ભાવતું હોય અને આરામથી એને પચાવી શકતા હો તમે, તો અગ્નિ તત્વ તમારું. તમે બહુ જ ઇમોશનલ હો, અતિશય, વાતે વાતે રોવું આવી જતું હોય, ફીલ વધારે થઈ જતું હોય, તો તમારું જળ તત્વ વધારે છે. અને આ ચારેય જો બેલેન્સમાં ચાલતા હોય ને તમે એમાંથી એકને ડિફરન્શિએટ ન કરી શકતા હોય, તો તમારું આકાશ તત્વ સૌથી પાવરફુલ છે. બરાબર. તો આવી રીતે પ્રકૃતિના તત્વોની આપણને ખ્યાલ આવી શકે કે આપણામાં કયું તત્વ મહત્વનું છે. રાઈટ. બાકી કેટલાક ટેસ્ટ છે જે હું ભવિષ્યની અંદર શેર કરીશ, જે લોકો કરી શકે. પણ હું હંમેશા એમ કહું કે કોઈ પણ બહારના ટેસ્ટ ઉપર રિલાય કરવા કરતા પોતાના ઓબ્ઝર્વેશન પર વધારે રિલાય કરો. આનો જવાબ. આ જવાબના અંતે ડિસ્ક્લેમર બહુ અગત્યનું હતું. હા, એ જ કે પોતાના ઉપર વધારે આધાર રાખવો. યસ. ચોથો સવાલ છે સર, રાવણ અને કુબેરની સોનાની લંકા સાથેનો જે સંબંધ છે એના વિશેની વાર્તા તમે કહો. ઘણી બધી વાર્તાઓ છે અને તમે અલગ અલગ રામાયણ વાંચશો તો અલગ અલગ રામાયણ, ઇવન ભાગવતની અંદર કથા અલગ ફરી થઈ જાય છે. ઇવન શિવપુરાણમાં એક પોર્શનમાં જો તમે કયું શિવપુરાણ પાછા વાંચો છો, એના ઉપર શિવપુરાણ વાંચો છો કે મેઇન શિવપુરાણ વાંચો છો, એના ઉપર સ્ટોરીઝ અલગ અલગ છે. પણ બધી સ્ટોરીઝને કોમન કરીને જે એક જનરલ સ્ટોરી છે એ હું જણાવી દઉં પ્લીઝ. કુબેર ભંડારી જેને કહેવામાં આવે, કુબેર એટલે દેવતાઓના ખજાનચી. જી. કુબેર અને રાવણ બંને ભાઈઓ. ઓકે. બંનેના પિતા એક, માતા અલગ. અચ્છા. હવે કુબેરને પોતાના ટેલેન્ટના બેઝ ઉપર ખજાનચીની જોબ મળી કે દેવતાઓના બધા ખજાનાની રક્ષા કરવું, એ કામ કુબેરનું હતું. યસ. હવે જે પુષ્પક વિમાન છે એ ઘણું બધું પ્રચલિત છે રામાયણની અંદર. પુષ્પક વિમાન એ કુબેરનું પુષ્પક વિમાન હતું, જે રાવણે લઈ લીધેલું. રાઈટ. અને તાકાતના ઓલાઓ. ત્યારે શિવજી પાર્વતીજી માટે એક ભવ્ય મહેલનું નિર્માણ કરવાનો વિચાર કરે છે, નગરનું નિર્માણ કરવાનો વિચાર કરે છે અને વિશ્વકર્માને કહે છે કે ભાઈ તમે એક નગરનું નિર્માણ કરો, એની સ્થાપના કરો. તો એ જે નગર નિર્માણની આખી વાત આવે છે, એ સમયે કુબેર ભંડારીએ એ સ્વર્ણ જે જરૂરી હતું લંકાને બનાવવા માટે એ આપેલું. અચ્છા. અને
એના પછી રાવણ જે બ્રાહ્મણ તરીકે આવે છે અને વાસ્તુ કરે છે, તો એ દક્ષિણામાં એ લઈ લે છે. બરાબર. અને એક સ્ટોરી એમાં એ પણ આગળ જાય છે કે પાર્વતીજીએ રાવણને શ્રાપ આપ્યો હતો કે તે મારું ઘર લઈ લીધું, હવે હું તારા ઘરનો જે હાલ કરું છું ઈ તે જો. એટલે એમ કહેવામાં આવે છે કે આદિશક્તિ જ સીતાના સ્વરૂપમાં લંકા જઈ અને લંકાને પૂરી ખાક કરી, કે જે રાવણનું કઈ જ ન ટક્યું. તો કુબેર ભંડારી અને રાવણની સ્ટોરી એટલી જ છે કે બંને ભાઈઓ છે અને મોટા ભાગની જે રાવણની સંપત્તિ હતી એ કુબેર પાસેથી રાવણે છીનવી લીધેલી. અને એના પછી રાવણની શક્તિ વધતી જાય છે અને રાવણ 3 લોક ઉપર અને 9 ગ્રહ જેને પૂછીને કરે. અને ઇવન બ્રહ્માજી એટલે વિધાતા જે લેખ લખે એ રાવણને પૂછીને લખે કે ભાઈ હું શું લખું, એ હદ સુધીનું એને પોતાનું વર્ચસ્વ વધારી લીધું. રાઈટ. તો રાવણ અને કુબેરનું કનેક્શન આ છે. વાહ. આમાંથી મને એક એવું પણ થોડું ઘણું જે સમજાણું છે કે ભાઈ વિદ્યા અથવા તો સરસ્વતી છે એ તમે ગમે એટલી સ્વબળે ગ્રહણ કરી શકો છો, પણ જો લક્ષ્મી તમારી પાસે અનીતિથી આવેલી હશે કે છીનવાયેલી હશે તો એ ગમે એટલી કક્ષાએ તમે હશો તો પણ એક સમય અધોપતન થશે તમારું. થશે જ. એટલે કહીએ ને સૂરી અને આસુરી. હા. એટલે કઈ લક્ષ્મી છે, સૂરી છે કે આસુરી લક્ષ્મી? આસુરી છે. સર, શક્તિની વાત આવી છે તો છેલ્લો સવાલ છે જેને હું એવું વિચારું છું કે આપણે પછી લઈએ. પહેલો આપણો એપિસોડનો આજનો જે પર્પઝ હતો કે પ્રકૃતિ માણસની જે છે એના વિશે આપણે વાત કરવી હતી. તો છેલ્લા એપિસોડમાં આપણે પ્રકૃતિ સંસ્કૃતિની જે વાત કરી હતી કે પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ આપણે ગયા છીએ. તો સંસ્કૃતિનું એક સ્ટ્રક્ચર આપણે માઇથોલોજીની દ્રષ્ટિથી જો જોવાનો પ્રયત્ન કરીએ તો કેવું છે, અને સમાજના નિર્માણની ભૂમિકામાં સંસ્કૃતિનું મહત્વ કઈ રીતનું અને કેટલું છે, એનાથી તમે મારો આ સવાલ હું તમને પૂછું છું. ચેતસભાઈ, આમાં એવું છે કે તમે જે સંસ્કૃતિ અને પ્રકૃતિ અને સમાજને ઉપરની અસરની વાત કરી, તો મૂળભૂત સમાજનું જે સ્ટ્રક્ચર છે આજે આપણે જે કાંઈ પણ જોઈએ છીએ, હમણાં જ મેં આપણે વાત કરી ધર્મ અધર્મ, જે કૃષ્ણ અને કર્ણનો પ્રશ્ન હતો. આ ધર્મ અધર્મ ને આખી વિચારધારા ઉપર, સામાજિક વ્યવસ્થા ઉપર આ સમાજના નિર્માણ જે રીતે બન્યું છે એની અસર છે જ. બિલકુલ. અને જો આપણે સમજવું હોય, આપણે હંમેશા વિચારીએ છીએ કે સમાજની અંદર પરિવર્તન આવવું જોઈએ, આ બદલવું જોઈએ, ઓલું બંધ થવું જોઈએ. હું એમ કહું છું, બદલાવવા પહેલા, બંધ કરવા પહેલા એને સમજી લ્યો કે શું છે. યસ. એને તમે સમજશો નહીં તો તમે એમાં પરિવર્તન નહીં લાવી શકો. પેલા જેવું ટુ ચેન્જ ધ સિસ્ટમ યુ હેવ ટુ બી પાર્ટ ઓફ ધ સિસ્ટમ. અને ઘણી વસ્તુઓને ખોટી છે, ખરાબ છે એમ કઈ કાઢી નાખવા કરતા એ જ્યારે બની ત્યારે શું કામ બની એ સમજવું બહુ જરૂરી છે. અચ્છા. અને એટલા માટે પ્રકૃતિ અને સંસ્કૃતિની તમે વાત કરી તો હું પેલા 2 વસ્તુમાં સ્ટેપ બાય સ્ટેપ જાઉં. પેલું પ્રકૃતિની વાત કરી. હમણાં આપણે 5 તત્વની વાત કરી. પ્રકૃતિ એટલે માણસની અંદરની જે એક છે કે તમે બેઝિક સાયન્સનો એક નિયમ લઈ લો, જે સાયન્સનો નિયમ છે લો ઓફ એનર્જી, કે એનર્જી neither be created nor be destroyed. Yes. Transform from one form to another. હવે આ જે નિયમ છે એને તમે જરા માઇથોલોજીની દૃષ્ટિએ જુઓ. જે માઇથોલોજી કહે છે કે 5 તત્વને ભેગા કરીને શરીર બન્યું છે. એટલે 5 એનર્જી અલગ અલગ કન્વર્ટ થઈ અને એક અલગ ફોર્મમાં બની, જે ફોર્મ આપણું બોડી. યસ. હવે આ 5 તત્વો છે એ પ્રકૃતિના તત્વ છે. એટલે આપણા નિર્માણની અંદર આ પ્રકૃતિ આવેલી જ છે. હા. હવે જે તત્વ છે એ પોતાનો જે બેઝિક નેચર છે, જે એનો ફંડામેન્ટલ નેચર છે, ભાઈ અગ્નિ છે એ ગરમ છે, વાયુ છે એ વહેતો છે, જળ છે એ ઠંડુ છે, વહેતું છે, પાછું પૃથ્વી છે એ સ્થિર છે, આકાશ છે. તો આ જે એના જે મૂળભૂત તત્વો છે એ તો રહેવાના જ છે એના પ્રકૃતિની અંદર. તો આ 5 તત્વની જે આધાર છે
એ આપણામાં રહેશે અને રહેશે જ. એમાં કોઈ પણ ફરક નહીં આવે. હવે આનાથી થયું શું? હવે ઇવોલ્યુશનની એક પ્રોસેસ આપણને દેખાય છે, જે ડાર્વિન્સ થિયરી છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, અને ઇવોલ્યુશનની જે થિયરી છે સાયન્સની, હું એટલા માટે સાયન્સને વચ્ચે લાવું છું જેથી માઇથોલોજીથી આ કલ્ચર ને સોસાયટી કેવી રીતે નિર્માણ થાય એની સ્ટોરીને સમજી શકે. માઇથોલોજીની જે આખી સ્ટોરી છે એ ડાર્વિનની સ્ટોરી સાથે ક્યાંક મેચ થાય છે. ડાર્વિને ઇવોલ્યુશન કીધું છે, આમાં સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ કીધું છે. તમે વિષ્ણુના 10 અવતાર જોઈ લ્યો તો પેલા મત્સ્ય, પછી કુર્મા અવતાર આવ્યો, કુર્મા અવતાર પછી વરાહ અવતાર છે, વરાહ અવતાર પછી જે તમે એને વાત કરી લ્યો તો ભાઈ વામન અવતાર આવ્યો, વામન થી પરશુરામ, પરશુરામ થી કૃષ્ણ છે, આ વચ્ચે નરસિંહ અવતાર, નરસિંહ અવતાર પછી વામન અવતાર, પછી ત્યાંથી પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. તો એ એક ઇવોલ્યુશનની પ્રોસેસ એમાં દેખાડે છે. તો હવે જે આ પ્રકૃતિની જે નેચરની વાત છે, તો નેચરની અંદર જયારે આપણે બેઝિક, હવે તમે થોડો આમ કહીને ઇમેજિન કરીને, તમે અને બધા આપણે જે સાંભળે છે અત્યારે બધાને હું એમ વસ્તુ કહું કે જરા આપણે પાછળ જઈએ. જે આપણે પાછળ જઈએ છીએ એ સમયમાં જાઓ જે સમયે આપણે જંગલની અંદર રહેતા હતા અને સામાન્ય માણસ, સોસાયટીનું નિર્માણ નથી થયું. હવે દરેક વ્યક્તિ છે, આપણે માણસ તરીકે આપણે પશુ જ છીએ, જે બેઝિક આપણો નેચર છે એનિમલનો. આપણે તમે સાયન્સની અંદર એનિમલ કિંગડમની અંદર જ આવીએ છીએ. પશુ પ્રકૃતિ છે એ તો હંમેશા રહેવાની જ છે. તો એમાં 4 વસ્તુ, તમે આજે કોઈ પણ પશુ હોય કે પક્ષી હોય એને અરીસા સામે ઉભા કરી દો, એને એ નહીં ખબર પડે કે આ પ્રતિબિંબ છે. એને એમ જ લાગશે કે સામે કોઈ બીજું પક્ષી કે પશુ છે. કોઈને એ 4 જ પ્રશ્ન એના મગજમાં આવશે. 4 જ પ્રશ્ન એના મગજમાં આવશે. પેલું, આ સામે છે એ દુશ્મન છે, શત્રુ છે, મને ખાઈ જશે. બીજું, હું એને ખાઈ શકું, મારો શિકાર છે. ત્રીજું, મને કોઈ પણ રીતે આ નુકસાન પહોંચાડી શકે. ચોથું, આ પાર્ટનર છે જેની સાથે હું મીટિંગ કરી શકું. આ 4 થી વધારે 5મો પ્રશ્ન કોઈ પણ મગજમાં નથી આવતો. આ 4 એટલા માટે આવે છે કે આ કોઈ પણ પશુની પ્રકૃતિ છે. બિલકુલ સર્વાઈવની પ્રકૃતિ. આપણે જે ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ જે કહીએ છીએ સાયકોલોજી, મનુષ્યની અંદર જીવવાની ઝંખના જે માણસની છે એ ઝંખના છે એ આમાં ચોખ્ખી દેખાય છે. તો એ વસ્તુ આપણી અંદર છે એ પ્રકૃતિ થઈ. હવે પ્રકૃતિની અંદર એટલે જંગલની અંદર આપણે સૌથી શક્તિશાળી નથી. તમે જંગલમાં જાઓ તો મનુષ્ય સૌથી શક્તિશાળી જંગલમાં તો નથી. ત્યાં સિંહ આવ્યો, હાથી આવ્યો એટલે મનુષ્ય ત્યાં જ પતી જાય. એટલે આપણે સૌથી ડોમિનેટિંગ એમાં નથી. અને જંગલમાં શું છે, માઇટ ઇઝ રાઈટ, જિસકી લાઠી ઉસકી ભેંસ. ત્યાં પ્રોપર્ટીનો કન્સેપ્ટ નથી. ત્યાં ટેરેટરીનો કન્સેપ્ટ છે કે આ મારો ઇલાકો, આ સિંહનો એરિયા છે. જે જુનાગઢના જંગલમાં, સાસણગીરના જંગલમાં જાઓ તો સિંહનો એરિયા છે. અહીંયા તમે અહીંયા કાગળિયા ઉપર દોડી નાખો કે આ મારી જમીન, આ મારી પ્રોપર્ટી, ત્યાં સિંહ સમજે નહીં પ્રોપર્ટી, મીન્સ ઘૂસી જાય, એનો એરિયા છે, એ ફરશે. તો અહીંયા માઇટ ઇઝ રાઈટ છે. એટલા માટે મનુષ્યની અંદર, માઇથોલોજીકલ સ્ટોરીની અંદર સંસ્કૃતિથી વધારે વ્યવસ્થાઓની એક નિર્માણ કરવાની શરૂ થઈ. સામાજિક વ્યવસ્થા બનાવવામાં આવી, સમાજનું નિર્માણ કર્યું. કારણ બધાને એક સરખો ચાન્સ મળે જેથી નબળામાં નબળો માણસ પણ કંઈક કરી શકે અને તાકતવરમાં તાકતવર પણ બીજાની મદદ કરી શકે. આ ઉદ્દેશ્યથી એક ઇક્વાલિટીના કન્સેપ્ટને લાવવા માટે સામાજિક વ્યવસ્થાનું નિર્માણ કર્યું. માઇથોલોજીની સ્ટોરીઝમાં તમને જાઓ તો બ્રહ્માના માનસ પુત્ર દક્ષ, દક્ષ પ્રજાપતિ, નામ જ છે દક્ષ પ્રજાપતિ. જે પ્રજાને સંભાળવાનું કામ કરે એ જ પ્રજાપતિ છે દક્ષ. દક્ષ પ્રજાપતિએ જે વ્યવસ્થા બનાવી એ વ્યવસ્થાનું નામ છે યજ્ઞ વ્યવસ્થા.
એમને યજ્ઞ વ્યવસ્થા શરૂ કરી. હવે સમજજો હું જે કહું છું. યજ્ઞ તમે કરવા બેસો એટલે એમાં બે વસ્તુ થાય. એક થાય સ્વાહા, સ્વાહા, અને બીજું તમને સામે મળે તથાસ્તુ. હા, સ્વાહા તથાસ્તુ. બેઝિકલી દક્ષ પ્રજાપતિએ એક્સચેન્જની સિસ્ટમ શરૂ કરી. તમે આપો, સામે કંઈક મળશે. બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમ જે પછીથી યસ કોઈ પણ સામાજિક વ્યવસ્થાનો આપણે જે સમાજમાં અત્યારે રહીએ છીએ, એડવાન્સ થઈએ, ડેવલપ થઈએ, બદલાવીએ, કોઈ પણ સામાજિક વ્યવસ્થાનો મૂળભૂત આધાર એક્સચેન્જ છે. યસ હોય તો ભાવનાઓનું એક્સચેન્જ, ધંધો હોય તો પૈસા અને વસ્તુઓનો એક્સચેન્જ, શરીર હોય તો ન્યુટ્રિશન, ફૂડ અને એનર્જીનો એક્સચેન્જ. કોઈ પણ સામાજિક વ્યવસ્થાની અંદર એક્સચેન્જ મૂળભૂત છે. સ્વાહા તથાસ્તુ, સ્વાહા તથાસ્તુ. તમે જે સ્વાહા કરશો એ તમને તથાસ્તુમાં મળશે. આ કર્મની થિયરીમાં પણ એક્સચેન્જ વ્યવસ્થા આવે છે. એ યજ્ઞ વ્યવસ્થા બેઝિકલી દક્ષ પ્રજાપતિએ ઊભી કરી. હવે બે સ્ટોરી આમાંથી નીકળે છે. ઓકે, તમે માઇથોલોજીમાં જાઓ, બે સ્ટોરીઝ છે. એક સ્ટોરી એમને સેપરેટમાં આવે છે અને બીજી સ્ટોરી એમ કે છે કે યજ્ઞ વ્યવસ્થા છે એમાં સમાજને તો એક સ્ટ્રક્ચરમાં નાખી દીધું દક્ષ પ્રજાપતિએ, પણ માણસની પ્રકૃતિને સ્ટ્રક્ચરમાં ન નાખી શકે. બિલકુલ. એટલા માટે ઈ જે સમાજ જે બનાવેલો હતો બ્રહ્માજીએ, ઈ સમાજને અંત કરવાનો સમય આવી ગયો. એટલા માટે ભગવાને વરસાદ પાડ્યો અને આખી પૃથ્વીના આખા સમાજને તરબોળ કરીને ડૂબાડી દીધું. યસ, એન્ટ્રી થાય છે વિષ્ણુના પહેલા અવતારની. બરાબર. અને એમ કહેવામાં આવે છે કે ઈ જે સામાજિક વ્યવસ્થા હતી, ઈ સામાજિક વ્યવસ્થાની અંદર એક વ્યક્તિ બચી ગયા, ધેટ ઇઝ મનુ. સ્વયંભૂ મનુ જેને કહેવામાં આવે છે. મનુએ આગળ જતા જે સામાજિક વ્યવસ્થા જે યજ્ઞની હતી, જે દક્ષ પ્રજાપતિએ સ્થાપિત કરેલી હતી, એ વ્યવસ્થાને આગળ ડેવલપ કરી. પણ કેવી રીતે? એને એક ગ્રંથ લખ્યો, મનુસ્મૃતિ. આજની તારીખમાં છે અવેલેબલ. બિલકુલ. શબ્દો સમજો. શબ્દોમાં શું છે? મનુસ્મૃતિ, સ્મૃતિ, મેમરી. એટલે જે પૂર આવ્યું એની પહેલાનું જે સામાજિક વ્યવસ્થા હતી, એની જે મેમરી છે એ મનુએ પોતાની અંદર કમ્પાઇલ કરી. રાઈટ. એમને જેટલું યાદ હતું એને શબ્દ સ્વરૂપ આપ્યું, એ એમને મૂક્યું. રાઈટ. હવે તમારી પાસે બે સ્ટ્રક્ચર છે સોસાયટી, સમાજના, કલ્ચરના. પેલા બે સ્ટ્રક્ચર જે ઊભા કર્યા, એ બે સ્ટ્રક્ચર છે. એક છે દક્ષ પ્રજાપતિએ જે યજ્ઞ વ્યવસ્થા ઊભી કરી એ, અને પછી સ્વયંભૂ મનુએ જે વ્યવસ્થા ઊભી કરી, જેની અંદર વર્ણ વ્યવસ્થા આવી ગઈ કે ભાઈ વર્ણ કેવી રીતે ચાલવા જોઈએ, કેવી રીતે વર્ણ વ્યવસ્થા હોવી જોઈએ, વર્ણ વ્યવસ્થા એને ડેવલપ કરી. પછી મનુષ્યના જીવનની જે આશ્રમ વ્યવસ્થા કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, આ બધું મનુના આવ્યા પછી મનુના આપણે સંતાન એટલે મનુષ્ય કહેવાના. મનુષ્ય મનુથી આવેલો છે. તો એ બે સ્ટ્રક્ચર મોડલ ઊભા થયેલા છે. હવે આ બંને જે સ્ટ્રક્ચર છે, પ્રકૃતિથી સંસ્કૃતિની અંદર જે આપણે ટ્રાન્સફોર્મેશન થયું, આ વ્યવસ્થા જે બની છે બે, એ બે વ્યવસ્થાઓની અંદર ખાલી ને ખાલી સમાજનું સ્ટ્રક્ચર છે. પણ જ્યારથી વિષ્ણુનો એન્ટ્રી થઈ ત્યારે વિષ્ણુ એમ કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ સૌથી પહેલા યોગ માયાનું નિર્માણ કર્યું પોતાની ઈચ્છાથી. માયા ઇલ્યુઝન. બિલકુલ. હવે એક સંવાદ છે બ્રહ્મા, વિષ્ણુ અને શિવની વચ્ચેનો સંવાદ છે. ઓહો. ત્યાં બ્રહ્માજી અને શિવજી વિષ્ણુને એમ પૂછે છે કે તમે યોગ માયાનું નિર્માણ કેવી રીતે કર્યું, શું કામ કર્યું તમે યોગ માયાનું નિર્માણ? એટલે વિષ્ણુ એમ કીધું કે મનુષ્યને એના જે કર્મ કરે છે એ કર્મ શું કામ કરે છે, અને આ વ્યવસ્થા જે જગતની સંભાળવાની છે એ સંભાળવા માટે મારે યોગ માયાની જરૂર છે. વિષ્ણુએ ઇલ્યુઝન ઊભું કર્યું. રાઈટ. ઇલ્યુઝન શું કામ ઊભું કર્યું? મનુષ્યની સાયકોલોજી જે એની પ્રકૃતિ છે
એને ચેનલાઇઝ અને એલાઇન કરવા માટે અલ્ટિમેટલી વિષ્ણુએ યોગ માયાનું નિર્માણ કર્યું. એટલે તમે જો જે તમે ધર્મ વ્યવસ્થા કયો છો, પાર્ટ ઓફ ઇલ્યુઝન. યજ્ઞ તમારી વ્યવસ્થા છે, આ સ્વાહા તથાસ્તુ, આ તમે જેટલું એક્સચેન્જ કરો છો એ બધું જે છે એ વ્યવસ્થાનો ભાગ છે. જે એમને ઊભું કર્યું છે જેથી માણસનું નેચર ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં રહે. એટલા માટે યોગ માયાથી છૂટવા માટે એક સ્પિરિચ્યુઆલિટીનો કન્સેપ્ટ વિષ્ણુએ આપ્યો. રાઈટ. તમે પોતાને ઓળખો તો તમારા યોગ માયા શું છે એ તમને ખબર પડી જશે, તો તમને સમજાઈ જશે કે આ માયા છે ને હું છું. વાહ. એટલે બેઝિકલી આ રીતે માઇથોલોજીની અંદર એક કથા છે જેની અંદર આખી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પ્રકૃતિથી સંસ્કૃતિની. બેઝિકલી પ્રકૃતિમાં આપણે સર્વાઈવ ન કરી શકીએ એટલા માટે આપણે સમાજની વ્યવસ્થા બનાવી, અને સમાજની જે વ્યવસ્થા બની એ સમાજની વ્યવસ્થાને બેલેન્સ કરવા માટે કે ક્યાંક માણસ આ સમાજમાં રહે અને જે જંગલી સંગઠિત પાછો ન જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક યોગ માયા એટલે ઇલ્યુઝન માયા બધી રચવામાં આવી છે, જેથી માણસ એની અંદર રહે, નહીં કે જંગલમાં પોતાની પ્રકૃતિમાં ઘૂસી જાય. વાહ. એટલે આ પ્રકૃતિથી સંસ્કૃતિ પર જવાનો આખો કથાઓ જે છે બહુ જ રસપ્રદ વાત જાણવા મળી. અને સર, મારા ફેસબુક લાઈવમાં ડોક્ટર કૃષ્ણા સી વ્યાસના કેટલાક સવાલો છે, સો આઈ વુડ રિક્વેસ્ટ કે આપની અનુકૂળતાએ એમને તમે રિપ્લાય આપો, બીકોઝ મલ્ટિપલ ક્વેશ્ચન્સ અલગ અલગ રેફરન્સીસ ના છે, તો આપણે પછીથી એને ઇન્ક્લુડ કરીશું. બીજો સવાલ તો આપ લઈ લેજો. હાજી. બીજો સવાલ જે મારે એક તફાવતનો તમને પૂછવો છે કે આપણી વ્યવસ્થાઓ આખી ઊભી કરાય, અથવા તો તમે જે વાત કરી કે સમાજ સુસંગઠિત રહે, માણસ પોતાનો નેચર જે છે એ એક્સ્ટ્રીમિટીઝમાં કોઈને નુકસાનકારક રીતે પ્રસ્તુત ન થાય, વ્યવસ્થા જળવાયેલી રહે, તો એમાં અને આપણી સંસ્કૃતિ, આપણે એમ વાત કરીએ કે આર્ય સંસ્કૃતિ કે આરણ્યક સંસ્કૃતિ, તો એ બધી સંસ્કૃતિઓમાં પણ ક્યાંક ને ક્યાંક આપણા નેચરનો, પ્રકૃતિનો રેફરન્સ મળે છે. તો બેમાં કોઈ તફાવત ખરો વ્યવસ્થા અને સંસ્કૃતિ વચ્ચે? હાજી, ઘણો. વ્યવસ્થા એ બેઝિક શબ્દ છે. વ્યવસ્થા એટલે એક મેનેજમેન્ટ બનાવવામાં આવી. સંસ્કૃતિ શબ્દ રેનેસાન્સ સુધી છે જ નહીં ક્યાંય. ઓકે. રેનેસાન્સના પીરિયડ પછી સંસ્કૃતિ શબ્દ ગોતવામાં આવ્યો. રાઈટ. કે ભાઈ આ ઇજિપ્શિયન સંસ્કૃતિ, આ ઇસ્લામિક સંસ્કૃતિ, આ માયન સંસ્કૃતિ, આ બુદ્ધિસ્ટ સંસ્કૃતિ, આ ક્રિશ્ચિયન સંસ્કૃતિ, આ આર્ય સંસ્કૃતિ. સંસ્કૃતિ શબ્દ મૂળભૂત વૈદિક કલ્ચરની અંદર સંસ્કૃતિ નથી. અચ્છા. આ વ્યવસ્થાઓ છે, વર્ણ વ્યવસ્થા છે, આશ્રમ વ્યવસ્થા છે, ગુરુકુલ વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા છે, આર્થિક વ્યવસ્થા છે, સંસ્કૃતિ નથી. ઓકે. હવે હું બે વસ્તુ કહી દઉં. એક, મને હું અહીંયા જોતો તો યુટ્યુબ લાઈવ ની અંદર પણ એક પ્રશ્ન છે કે મનુ છે એ વિષ્ણુના પહેલા અવતારની પહેલા થઈ ગયા કે કેવી રીતે છે? વિષ્ણુનો સૌથી પહેલો અવતાર જે છે એ મત્સ્ય અવતાર છે. રાઈટ. વિષ્ણુનો સૌથી પહેલો અવતાર છે એ મત્સ્ય અવતાર છે. મત્સ્ય અવતાર જ્યારે આવે છે જ્યારે મનુને બચાવવાનો છે. ઋષિ મનુ છે એ મનુ પોતાના હાથમાં એ પૂજા કરવા માટે જાય છે, સૂર્યને અર્ધ્ય આપતા હોય છે, ત્યારે એના હાથમાં એક માછલી આવી જાય છે. હા. એમને કહે છે કે મને બચાવો, અહીંયા બધા મને ખાઈ જશે. આ તમને કહી દઉં, મનુસ્મૃતિની અંદર મનુએ આને મત્સ્ય ન્યાય કીધો છે. ઓકે. મત્સ્ય ન્યાય, મત્સ્ય એટલે માછલી. હા. મત્સ્ય ન્યાય, મત્સ્ય ન્યાય એટલે શું કે નાની માછલી છે ને મોટી માછલી ખાઈ જશે. આજની તારીખમાં મત્સ્ય ન્યાય હજી હાલે છે. હા. તમે સમાજમાં જોઈ લ્યો, મોટી માછલી છે નાની માછલી ખાઈ જશે. મત્સ્ય ન્યાય એને બહુ બેઝિક સાયકોલોજીની વાત કહી.
એ માછલીને લઈ જાય છે તો થોડા વખતમાં માછલી મોટી થઈ જાય છે, તેના પાત્ર બદલતા રહે છે. અલ્ટિમેટલી નદીમાં નથી સમાતી, એટલે એને સમુદ્રમાં મૂકીને આવે, ત્યાં એ વિષ્ણુનું સ્વરૂપ લે છે અને કહે છે કે મત્સ્ય કોઈ નહીં, વિષ્ણુ પોતે. વિષ્ણુ કહે છે કે આવી રીતે પ્રલય આવવાનો છે, પણ તારે આ જગ્યાએ ઊભું રહેવાનું છે, દરેક પશુ પક્ષીઓના જોડા ભેગા કરી લે, આટલો સમય છે તારી પાસે, સપ્તર્ષિઓને ભેગા કરી લે અને એક વાહન બનાવ. એ વાહનની અંદર હું આવીશ અને વાસુકી નાગ છે એને તું રૂપ બનાવજે અને મત્સ્ય તરીકે હું તને પાલ લઈ જઈશ. સો મત્સ્ય અવતાર એ મનુના પછી આવે. તો બેઝિકલી જયારે વ્યવસ્થા અને સંસ્કૃતિની વાત કરો તો વ્યવસ્થાઓ છે એ ઓરિજિનલ આપણે બનાવેલી વ્યવસ્થા છે. પછી સંસ્કૃતિના નામને પકડી રાખીને આપણે બધી વ્યવસ્થાને સંસ્કૃતિ બનાવી નાખી. ઓકે, વ્યવસ્થાઓ સમયાંતરે બદલી છે. હા, સંસ્કૃતિ બદલવી એટલે આપણે સંસ્કૃતિ, સંસ્કાર, સંસ્કૃત આ ત્રણ શબ્દો એવા ભેગા કરી નાખ્યા છે કે બદલતા જ નથી કોઈ. બદલી હાય આપણે સંસ્કૃતિ વિરુદ્ધ. એટલે પણ સમજો તો ખરા, સંસ્કૃતિ એટલે શું? શબ્દ ક્યાંથી આવ્યો છે, કેવી રીતે આવ્યો છે, તમે એને સમજો તો ખરા. એટલે એવું થયું ને કે સિસ્ટમ જે છે સોસાયટીની, એને સોસાયટીને ચલાવવા વ્યવસ્થાઓ હતી, પણ દરેક વ્યક્તિએ એની વિચાર અને એની પદ્ધતિ પ્રમાણે એને બાયફર્કેટ કરી નાખ્યું કે એક પ્રકારની વિચારધારા હોય તો એની અલગ સંસ્કૃતિ કે એને એક અલગ ધર્મનું ટેગ આપી દીધું. બેઝિકલી માઇથોલોજીની અંદર તમે બધું વાંચો તો વ્યવસ્થાઓ લખેલી છે. હા, જે મેં તમને કીધું હતું કે 4 વેદો છે. ઋગ્વેદની અંદર જ્ઞાન છે, સામવેદની અંદર સામાજિક વ્યવસ્થાઓ વિશે લખેલું છે, અથર્વવેદની અંદર આર્થિક વ્યવસ્થાઓ તો વ્યવસ્થાઓ બનાવેલી છે. આ બધી વ્યવસ્થાઓને કમ્બાઈન કરીને એને એક છત્રી નીચે લઈ આવ્યા, એ છત્રી સંસ્કૃતિ. ઓકે, પણ સંસ્કૃતિ શબ્દ ઓરિજિનલ નથી, સંસ્કૃતિ શબ્દ બહુ પછીથી આવ્યો અને એના ઘણા બધા રેફરન્સ છે. કેમ કે હું જ્યાં સુધી મેં મારું સંશોધન કરેલું એ રેનેસાન્સ પીરિયડની આડાગાળામાં સંસ્કૃતિ આવેલી શબ્દ. બીજો રેફરન્સ કદાચ હું બહુ પાછળ લઈ જાઉં તો આદિ શંકરાચાર્યએ જ્યારે દિગ્વિજય યાત્રા કરી હતી અને ભારતની અંદર ફરીથી આર્યવ્રતનો, ત્યાં તમને થોડું ઘણું સંસ્કૃતિ શબ્દ દેખાય. પણ એ હું કહું કે આદિ શંકરાચાર્યનું જે વર્ણન કરવામાં આવ્યું, એમના વિશે જે લખવામાં આવ્યું, એ આદિ શંકરાચાર્ય હતા ત્યારે લખાણું નથી, એમના પછી લખાણું છે. યસ, એટલે સંસ્કૃતિ શબ્દ ત્યાં હતો કે નહોતો એ ખબર નથી આપણને. એટલે સંસ્કૃતિ શબ્દ બહુ પછી આવ્યો છે, એ ઓરિજિનલ શબ્દોમાં નથી આવતો. બરાબર. બધામાં વ્યવસ્થાઓ છે, વર્ણ વ્યવસ્થા છે, આશ્રમ વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા છે, સંસ્કૃતિ નથી શબ્દ. ઓકે, પણ આપણે પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ ગયા, કેમ કે સંસ્કૃતિ એક છત્રી છે જેની નીચે બધી વ્યવસ્થાઓ આવી જાય છે. ઓકે સર, સમયને ધ્યાનમાં રાખતા હું છેલ્લો સવાલ પૂછું છું કે જે ફરક આખો આવ્યો, આપણે પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ ગયા, તો એના લીધે આપણા સંબંધો, સામાજિક સંબંધો એકબીજા વ્યક્તિઓ સાથેના કે વિચારધારામાં કે પછી આજના સમાજના વિચારોમાં ત્યારની કેટલી અસરો રહેલી છે? આપણે એમ કહીએ કે આપણે મોડર્નાઇઝ થઈ ગયા કે તમે વાત કરો છો ત્યારે મને એવું લાગે છે કે આપણી પ્રકૃતિથી આપણે જોડાયેલા છીએ, પણ વૈચારિક તફાવત જે છે એ સમય અને અત્યારના સમયમાં બહુ વધારે જોવા મળે છે. તો એની અસરો વિશે તમારું શું મંતવ્ય છે? ઘણી અસર. બેઝિકલી એક વસ્તુ હકીકત છે ચેતસભાઈ, કે ગમે એટલા આપણે ભૌતિકવાદમાં મોડર્ન થઈ જાય, આપણે જે છીએ એ જ છીએ. હા, આજથી હજારો વર્ષ પહેલા જંગલમાં રહેલો મનુષ્ય છે, એ સિંહથી ભાગતો અને આજનો આઈપેડ, આઈવોચ ને આઈ મોબાઈલ લઈને, આઈફોન લઈને ફરતો માણસે સિંહથી ભાગે જ છે. યસ, બેઝિક ઓલું છે. પણ જે સામાજિક વ્યવસ્થા બની, અને મેં તમને કીધું કે વ્યવસ્થાઓને જ્યારે સંસ્કૃતિમાં કન્વર્ટ કરી નાખવામાં આવી, ત્યારે આપણે છે ને આખા સમાજના ગ્રોથને આખી ઊંધી જ દિશા આપી દીધી. છે શું? જે વર્ડ ઓફ લો હતો,
શબ્દ, નિયમનો જે શબ્દ હતો એ પકડી રાખ્યો છે, એસેન્સ ઓફ લો ભૂલાઈ ગયું છે. રાઈટ. એમાં મિસઇન્ટરપ્રિટેશન થયા, મિસકમ્યુનિકેશન થયા, ખોટી રીતે કોમ્યુનિકેશન રજૂ થયું, અર્થઘટનો રજૂ કરવામાં આવ્યા. જેમ કે હું તમને થોડા ઉદાહરણો આપું. રાજા રામમોહન રોયે સતી પ્રથાનો વિરોધ કર્યો. યસ, બરાબર છે. સતી પ્રથા શું હતી કે પુરુષ ગુજરી જાય તો એની પાછળ સ્ત્રીને સતી કરી નાખવામાં આવતી. હા. હવે હું તમને બે વસ્તુ આની સાથે જોડાયેલી છે કે ભાઈ જે સ્ત્રીઓ છે એ સમયની અંદર તમે જ્યારે આ પ્રથા નીકળી ત્યારે હજી સામાજિક વ્યવસ્થા બેસતી હતી, નિયમો એટલા બધા સ્ટ્રિક્ટ નહોતા. રાઈટ. પુરુષ વયો જાય તો સ્ત્રીના ઉપર ખતરો આવતો, એટલા માટે પુરુષની સાથે સ્ત્રીને વયું જવું, જેથી કરીને એને, કેમ કે જે કદાચ રેપ થાય કે બીજું કોઈ પણ વસ્તુ એની સાથે થાય તો જીવતા મરી જાય. આ વસ્તુ હતી, પણ એનો બીજો કોઈ વિકલ્પ એ વખતે ગોતવામાં ન આવ્યો અથવા સમજવામાં ન આવ્યો. રાઈટ. સમજવામાં ન આવ્યો એટલા માટે સતી પ્રથા. સતી ક્યાંથી લઈ આવ્યા છે શબ્દ? શિવના પહેલા પત્નીમાંથી. ઓકે. શિવના પહેલા પત્ની એટલે દક્ષ પ્રજાપતિના પુત્રી સતી. હવે એમને શું થયું હતું? શિવનું અપમાન થયું. દક્ષ પ્રજાપતિએ યજ્ઞની અંદર શિવને સ્થાન ન આપ્યું, બધા દેવતાઓને સ્થાન આપ્યું, એટલા માટે થઈને સતીથી એ અપમાન સહન ન થયું એટલે પોતાને અગ્નિમાં નાખીને પોતાના અંત કરે. એ સતી ઓકે એને આમાં નાખી દીધું કે એ ગોડેસ તરીકે સતી પ્રથામાં નાખી દીધું. That is something really great. પણ તમે સમજો, જે આદિશક્તિએ સતીના સ્વરૂપમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો, એમના પતિ જીવતા હતા, એમનો પર્પઝ અલગ હતો, પણ સતી વ્યવસ્થા આવી ગઈ. બીજું, વૈદિક કાળ જે હતો આખો એ સ્ત્રી પ્રધાન સમાજ હતો. તમે એક શબ્દ સાંભળેલો હશે, સ્વયંવર. તમે સ્વયંવધુ શબ્દ સાંભળ્યો છે ક્યાંય? તો સ્વયંવર કેવી રીતે આવ્યું? સ્વયંવરનો મતલબ શું? સ્ત્રીને અધિકાર છે પોતાનો પતિ ચૂઝ કરવાનો. યસ. તો તાકાતવર થઈ એ સમયમાં. હવે કેમ છોકરાઓ જોવા જાય, છોકરા ચૂઝ કરે છે? વાહ. તો તમે જોયું આજે આ પ્રકૃતિથી સંસ્કૃતિમાં જયારે આખી આ જર્ની થઈ, મૂળભૂત વિચારો ને ભૂલી અને વ્યવસ્થા સમાજની આખી અલગ કરી નાખી. અને કેવી રીતે વ્યવસ્થા થઈ ગઈ એ વચ્ચે કોઈ નથી ખબર કે કેવી રીતે થઈ ગઈ. આપણે મહાભારત કે ઈ સમય જોઈએ તો ત્યારે પણ એવો ક્યાંય ઉલ્લેખ નથી કે પોતાના પતિની પાછળ પત્નીએ દેહ ત્યાગ કરવો પડ્યો હોય. ક્યાંય નથી. મહાભારતમાં અગ્નિમાંથી દ્રૌપદી તો ઉત્પન્ન થાય છે. હા, બિલકુલ. હવે તમે મને એક વસ્તુ કહો, ત્રિદેવને તમે આપણે માનીએ છીએ, ત્રિદેવની અંદર જે આપણે વાત કરીએ છીએ તો બ્રહ્મા અને સરસ્વતીનો તો ઉલ્લેખ ચાલો છે જ કે બંનેનો સાથે છે. પણ વિષ્ણુ ભગવાનનું એવી રીતે છે કે વિષ્ણુ ભગવાનને લક્ષ્મી ક્યારે મળ્યા? સમુદ્ર મંથન માંથી. તો લક્ષ્મીજીને ચયન કરવાનો હતો પોતાના પતિ, તો એ વિષ્ણુને ચૂઝ કરે છે. તો તમારે મેરેજ બાય ચોઇસ ત્યાં આવ્યું વાર્તામાં છે. તો અત્યારે મેરેજ બાય ચોઇસ નો વાંધો શું કામ કરો છો તમે મોડર્ન થઈ ગયા પછી? આ તો આદિકાળની વાર્તા છે. હવે ઓકે, શિવજી છે એમના ઓફિશિયલ 2 મેરેજ થયા છે. પેલા સતી, બીજા પાર્વતી. તો રીમેરેજ નો કન્સેપ્ટ હતો. તો કેમ જોતા નથી? હવે તમે મલ્ટિપલ ભગવાનોના મંદિર હોય જ્યાં 1 થી વધારે ભગવાનોની મૂર્તિ હોય, તમે નાનકડા બાળકને લઈને જાજો, કરજો આ પ્રયોગ કરવાનો. હું તમને કહું છું, નાનકડું બાળક 2, 3, 4 વર્ષનું બાળક હોય એને તમે લઈને જાજો. હવે અહીંયા રામ છે, સીતા છે, લક્ષ્મણ છે, હનુમાનજી છે. એટલે તમે એને એક્સપ્લેન કરો કે આ કોણ છે? તો આ રામ. બાજુમાં કોણ છે?
સીતામાં, ઈ કોણ? રામના પત્ની. મિસિસ રામ, યસ. રામના પત્ની. એટલે બાળક સમજી ગયો કે અચ્છા આમની બાજુ મોબા છે, એ રામના પત્ની છે. પત્ની. હવે તમે બાજુના મંદિરમાં ગયા, રાધા કૃષ્ણનું છે. હવે કોણ? મિસિસ કૃષ્ણ? ના, બાળકને તો ઈ થાય. તો કોણ છે? કૃષ્ણના પ્રેમિકા. નહીં પૂછવાનું, એવું બધું નહીં. ભગવાન છે, પગે લાગે. શું કામ? અરે પ્રશ્ન પૂછવા દો તો બાળક જાણશે, કેમ કે માઇથોલોજીની અંદર તમને બધા જવાબ આપ્યા છે. જવાબ છે. તો રાધા અને કૃષ્ણનો કન્સેપ્ટ કેનો છે? લવર્સ નો કન્સેપ્ટ. લવ, યસ. લગ્ન નથી, લવર્સ નો કન્સેપ્ટ છે. તમને એ કહી દઉં, રાધાનો ઉલ્લેખ જે કૃષ્ણના અધિકૃત ગ્રંથો, જે કૃષ્ણને જાણવાના, વિષ્ણુ પુરાણ છે, હરિવંશ છે, ભાગવત છે અને મહાભારત છે, આ 4 અધિકૃત ગ્રંથો છે. એમાં રાધાનો ઉલ્લેખ જ નથી. ઓહો. ગોપીઓનો જ ઉલ્લેખ છે, સ્ત્રીનો ઉલ્લેખ છે, રાધા નામ નથી ક્યાં. બરાબર. રાધા નામ બહુ પ્રચલિત થયું જ્યારે વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના થઈ. વલ્લભાચાર્ય જ્યારે વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના કરી, ત્યારથી રાધા નામનો બહુ ઉલ્લેખ છે. પણ રાધા કૃષ્ણ તો કન્સેપ્ટ છે. હા. અચ્છા, દ્રૌપદી અને કૃષ્ણ કોણ છે? મિત્રો. તો છોકરા અને છોકરીની ફ્રેન્ડશિપનો કન્સેપ્ટ છે. તો એ વ્યવસ્થાઓ ક્યાં ગઈ? એ લર્નિંગ કેમ ન? તો એ સંસ્કૃતિનો ભાગ નથી. હા, ફિઝિકલી સંસ્કૃતિને સમજ્યા જ નથી. હવે દ્રૌપદીને 5 પતિ હતા, એ તો આખો અલગ જ કન્સેપ્ટ થઈ ગયો. હા. પછી એવું આવી ગયું કે ભાઈ રાજા છે એ મલ્ટિપલ રાણીઓ, પોલીગેમીનો કન્સેપ્ટ આવ્યો કે રાજા છે એ વધારે સ્ત્રીઓ રાખી શકે, પત્નીઓ રાખી શકે, પણ પત્ની જે એ વધારે પતિ ન રાખી શકે. કેમ ભાઈ? એટલે બેઝિકલી સ્ત્રી પ્રધાન સમાજથી પુરુષ પ્રધાન આખી સ્થાપના થઈ અને વ્યવસ્થા આખી બદલાવી નાખવામાં આવી. અચ્છા, તમે મને કહો, જે 4 વર્ણની વ્યવસ્થા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જી. હવે આ જે આખી વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી છે, આ ચારેયમાં એમ ક્યાંય લખ્યું નથી કે જન્મથી બ્રાહ્મણ, જે પૂજા કરે, ધર્મના કાર્ય કરે એ બ્રાહ્મણ, જે રક્ષા કરે, યુદ્ધ કરે એ ક્ષત્રિય, જે આર્થિક વ્યવહારો કરે એ વૈશ્ય અને સાફ સફાઈનું કામ કરે એ શૂદ્ર. તો બાય કર્મ જે વર્ણ વ્યવસ્થા હતી એ બાય જન્મ વર્ણ વ્યવસ્થા કેવી રીતે થઈ ગઈ? એ કેવી રીતે થઈ? આપણે સૌથી મોટી મૂર્ખામી એ કરીએ છીએ. ભારત દેશનું નામ કયા રાજા ઉપરથી છે ચેતસભાઈ? ભરત. તમને ખબર છે ભરત રાજાએ પોતાના દીકરાને ગાદી ઉપર નથી બેસાડ્યો. પોતાના રાજ્યકાળ પૂરો થયો ત્યારે ભરત રાજાએ 12 સામાન્ય પ્રજામાંથી એક વ્યક્તિને ગોતતો હતો જેને રાજા બનવાની લાયકાત હતી, એને રાજા બનાવ્યો છે. ઓહો. તો કયા ભારતના દેશમાં રહીને તમે પોતાના અધિકારોની, બાય બર્થના અધિકારોની વાત કરો છો? એ કોઈ જોતું જ નથી. પણ આખી વ્યવસ્થા જ બદલી ગઈ છે. અને કૃષ્ણ એ જ્યારે રામે આખા સમાજની વ્યવસ્થા કરી, તમે જો રામાયણ એકલી વાંચશો તો નહીં સમજાય, મહાભારત એકલું વાંચશો તો નહીં સમજાય. તમે રામાયણ અને મહાભારત બે એક સાથે વાંચશો ત્યારે તમને સમજાશે કે વિષ્ણુએ કર્યું છે શું. એમને ડેવલપ કરી અને પછી સાયકોલોજીકલ ગ્રોથ, માણસના વિચારોનો ગ્રોથ થાય એટલા માટે એમને કૃષ્ણ રૂપે બધા નિયમો તોડ્યા. બાકી કૃષ્ણ તરીકે શું કામ એમ કે છે કૃષ્ણ માખણ ચોર? આપણે કહીએ ને કૃષ્ણ માખણ ચોર છે. કોઈ વિચાર્યું માખણ શું કામ ચોરતા? ના. માખણ છે ઈ મથુરા જતું એઝ અ ટેક્સ. યસ. ઈ તોડીને ખાઈ જતા. સૌથી પહેલા કંસને ઇકોનોમિકલી ઉલાયરો છે, એના ઇકોનોમી ઉપર એટેક કર્યો. રાઈટ. કોઈ નિયમ કે નહીં આ ખોટું છે. પછી ઇન્દ્રની પૂજા કરવામાં આવતી.
એને કીધું નહીં, ગોવર્ધનની પૂજા કરો. આ પર્વત આપણને બધું આપે છે. નેચરની પૂજા કરો. નેચર તો નેચરનું કન્ઝર્વેશન અને નેચર પ્રકૃતિ પૂજા ચાલુ કરાવી એમને. હવે આ એ જ કૃષ્ણ છે. જ્યારે એમના પૌત્ર અનિરુદ્ધ, પ્રદ્યુમ્નના દીકરા, એને બાણાસુરની દીકરી સાથે પ્રેમ થઈ ગયો તો એના માટે બાણાસુરાને યુદ્ધ કરી લીધું હતું એમને. અને એમની કૃષ્ણના વિષાદની તો કોઈ વાત નથી કરતું. એક લગ્નનું રિસેપ્શન નથી થયું બિચારાને. તો કૃષ્ણએ જયારે નિયમો તોડ્યા છે તો શું કામ કૃષ્ણ સંદેશ તમને આપે છે બધું વસ્તુ તોડવાનો? કૃષ્ણ ધર્મને પકડે છે. શું કામ કૃષ્ણ એમ કે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. સંસ્થાપના, એ બેલેન્સની વાત દક્ષ પ્રજાપતિના સમયમાં થઈ. એક્સચેન્જ, એ એક્સચેન્જમાં એક બેલેન્સ રહેવું જોઈએ. એ બેલેન્સ જયારે ડામાડોળ થાય છે ત્યારે વિષ્ણુ આવે કરવા માટે. તો એ ડામાડોળ થશે એ હકીકત છે. તો આ જે વ્યવસ્થાઓ જે છે એ વ્યવસ્થાઓ એવી રીતે બદલાઈ ગઈ કે આપણને ખબર જ નથી કે આપણી ઓરિજિનલ વ્યવસ્થાઓ શું હતી. તમે અજંતા ઇલોરાના મૂર્તિઓ તમે જોવા માટે જાઓ, તમે ભારતના કોઈ પણ પ્રાચીન મંદિરો અને મૂર્તિઓને એમાં જોઈ લ્યો, તો ત્યાં આજે જે લોકો ભારતીય સંસ્કૃતિના નામે સ્ત્રીઓને કેવા ડ્રેસ પહેરવા, દીકરીઓ છોકરીઓને કેવા ડ્રેસ પહેરવા એના ઉપર કોમેન્ટ કરે છે. મને એટલું સમજાવો કે અજંતા ઇલોરાની ગુફાઓથી લઈને ભારતના કોઈ પણ પ્રાચીન મંદિરમાં જે અપ્સરાઓને એ બધા મૂર્તિઓની કોતરણી થઈ હોય એમાં ક્યાં કેવા ડ્રેસ પહેરીને મૂક્યા છે, મને જરા એ તો સમજાવો તમે. રાઈટ. તો એ સંસ્કૃતિનો ભાગ કેવી રીતે થઈ ગયો? પણ કોઈ પ્રશ્ન જ કરતું જ નથી. એટલે હવે તમે આ આખી વાર્તાઓ જે મેં તમને વાત કરી ચેતસભાઈ, એ વાર્તાઓ અને એ વાતોને ધ્યાનમાં લઈને ખાલી એટલું વિચારો કે હવે આ સારા ખરાબની ડેફિનેશન માણસની પ્રકૃતિના લીધે છે કે આ જે વ્યવસ્થાઓને સંસ્કૃતિનું સ્વરૂપ આપી દીધું છે એના લીધે છે? વ્યવસ્થાઓના લીધે. એ જ તકલીફ છે. અને આ વસ્તુ આજના યુવાનોને નડે છે. આજની યુવા પેઢી શું કામ ધર્મથી દૂર જાય છે, શું કામ પોતાનાથી દૂર જાય છે, શું કામ એકલી જાય છે? કેમ કે એને સમજી જ નથી શકતા કે આ વ્યવસ્થાઓ શું કામ છે. તમે વ્યવસ્થાઓ બનાવી છે, તમે સમજાવતા નથી કે વ્યવસ્થા નથી સમજાવતા. બિલકુલ. તમે આપણને જ નથી ખબર વ્યવસ્થાઓ શું કામ છે. હા, બે ચાર હસવાની વાત કરું તમને. લગ્નના શ્લોક કેટલા? બહુ ઓછા. અંદાજિત 5, 10, 15, એક આંકડો તો તમારા. હા, 5, 10. એક જ શ્લોક છે 4 લીટીનો. એક જ શ્લોક છે 4 લીટીનો. વેદોમાં વાંચી. ઓકે. મારા લગ્ન વખતે મેં બ્રાહ્મણને પૂછ્યું મહારાજ હાવ સાચું કહેજો, લગ્નના શ્લોક કેટલા? એટલે ગરીબ મારી આમ નામ જોયે, ખોટું ન બોલતા, મને ખબર છે. એક જ છે 4 લીટીનો. સાચું? મને કે સાચું. મેં તો આટલા બધા હું કામ કરો છો? એટલે એને મને બહુ સરસ સમજાયું. મને કે પેલું તો બહુ ઓનેસ્ટલી દક્ષિણા કોણ આપે? 4 લીટી વાંચી મળ્યું તો તમે દક્ષિણા આપશો? એ વાત સાચી. પછી એને સમજાયું મને કે આખો માહોલ બનાવવામાં આવે છે બાપુ. પેલા તમારે ગણેશ સ્થાપન થાય, ગણપતિની આરાધના થાય, ગણપતિ શુભ લાભ રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણપતિ. એટલે તમારા ઘરમાં ગણપતિ સ્થાપનથી એક સારા માહોલને બનાવવામાં આવે. એટલે જે તમારું કુટુંબ છે, મિત્ર વર્તુળ જે તમારી સાથે જોડાયેલો છે, એ ખુશ રહે, એક માહોલમાં આવે, પોતાના બધા વસ્તુઓને ભૂલી જાય અને સારા માહોલમાં આવે. એના પછી જે લગ્નની વિધિ છે કે ભાઈ તમને પીઠી ચોડવામાં આવે છે, એની વિધિ કરે.
તો એ વિધિ જે પીઠીની કરવામાં આવે છે શેના માટે કે ભાઈ સારો દેખાય, રૂપાળો દેખાય, હા બેઝિકલી બ્યુટી ટ્રીટમેન્ટ. પછી માંડવાનું રોપણ થાય, માંડવા સ્થાપન થાય. એટલે કે એક લગ્નની એક જગ્યા જેને સાફ સફાઈ પવિત્ર રાખવી જોઈએ, જેથી કરીને એની જે ગ્રેવિટેશનલ એનર્જી છે, એની ઊર્જા છે, એ એન્વાયરમેન્ટમાં સારા જગ્યાએ લગ્ન થઈ શકે. એટલે માંડવા રોપણ કરે, અને ત્યાં માંડવા રોપણ કરે એટલે ત્યાં કોઈ બધી વસ્તુ બધાય ન મૂકે, એને સાફ રાખે, ચોખ્ખું રાખે, એ માંડવા રોપણ થાય. એના પછી એને ગળામાં ઓલો હાર પહેરવામાં આવે, કાંડાઓમાં એને બધું બાંધવામાં આવે. માણસોને ખબર પડે કે આ વરરાજો છે, સિમ્બોલિઝમ. અને પછી લગ્નની અંદર જે 7 ફેરા, એ વચનો, તમે એકબીજાને દિલથી જોડાઓ, તમે એકબીજાને વચન આપો. અને સપ્તપદી વાંચેલી હશે, જેને સપ્તપદી વાંચી હશે ખબર હશે કે સપ્તપદીનું 7મું વચન છે સપ્તમે સખા ભવ. એટલે મિત્ર બનવાની વાત થઈ છે. તો આ જે વ્યવસ્થાઓ બનાવવા માટે એક સાયકોલોજીકલ ઇફેક્ટ લાવવા માટે આ વ્યવસ્થાઓ બનાવવામાં આવી. પણ હવે એ વ્યવસ્થાઓ નથી સાયકોલોજીકલ ઇમ્પેક્ટ કરતી, તો ટાઈમ એન્ડ અગેન એને અપડેટ કરવી પડે છે. ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત સ્તંભ આધાર એક્સચેન્જ છે, અને એક્સચેન્જની અંદર બેલેન્સ રહેવું જોઈએ. બાકી જેટલા રીતિ રિવાજ વ્યવસ્થાઓ છે એ આ બેલેન્સને મેન્ટેન કરવા માટે છે, અને ટાઈમ એન્ડ અગેન એને અપડેટ કરવી પડી છે. એ થવી જોઈએ. અને બાકી તમને સિમ્પલ આજે તમારા 3 પ્રશ્નોનો સાર એકમાં કહી દઉં. તમે ઋષિ માર્કંડેયનું નામ સાંભળ્યું હશે. ઋષિ માર્કંડેય એટલે જેને મહામૃત્યુંજય મંત્ર શોધ કરી કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિય બંધનાન મૃત્યુર્મુક્ષીય મામૃતા. આ જે આખું જે મહામૃત્યુંજય શ્લોક જે ઋષિ માર્કંડેયે કર્યો, એક માર્કંડેય પુરાણમાં એક ઋષિ માર્કંડેયના સપનાની વાત આવે છે. અને સમજો ઈ વાર્તાઓ શું કે છે. માઇથોલોજી છે ને વાર્તાઓ અને સિમ્બોલિઝમ ઉપર આધારિત છે. તો વાર્તાઓ શું કે છે એ તમારે બહુ સમજવું જરૂરી છે. તો એમાં ઋષિ માર્કંડેયને સપનું શું આવ્યું કે ઈ જોવે છે એક બાળક છે, નાનકડું બાળક. એ બાળક શ્વાસ લે છે તો આખું બ્રહ્માંડ એની અંદર વયું જાય છે, અને શ્વાસ ઈ બહાર કાઢે છે એટલે બ્રહ્માંડ બહાર આવે છે. ત્યારે ઈ શ્વાસ લઈ લે એટલે માર્કંડેય ઋષિ જોવે છે કે એની આજુબાજુ જે બધું છે, એની જેટલા લોકોને ઓળખે છે, જે સમાજ માણસો, એ બધું વયું જાય છે બાળકમાં. અને બહાર આવે છે ત્યારે એ બધા પાછા આવે છે. જયારે જાય છે ને તો ઋષિ માર્કંડેયને ગમતું નથી, ડરી જાય છે. શું કામ? એ વેલિડેશન આપણે કહીએ ને, હું શું છું, તો હું આનો દીકરો, આનો ભાઈ, આનો બાપ, આનો બોસ, એ બધું તો વયું ગયું. હવે હું શું? કઈ નહીં. એટલે એ અચાનક એનું વેલિડેશન ખતમ થઈ ગયું. એટલે આ લે ગયું બધું. બાળક એ કોઈ નહીં, વિષ્ણુ પોતે. અને આ માર્કંડેય ઋષિને અહીંયાથી એનલાઇટમેન્ટની શરૂઆત થઈ ગઈ. આ મારી આજુબાજુ બધું ખતમ થઈ ગયું, તો હું કોણ? અને ત્યારે પોતાને હું કોણ ને ગોતવાની શરૂઆત કરે છે. અને ત્યાંથી એમને ઋષિનો સફર શરૂ થાય છે. આજે કહે છે ને કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ વાક્ય છે આપણે શાસ્ત્રોનું, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આનો મતલબ શું છે? જગત મિથ્યા કીધું. જગત મિથ્યા મતલબ નકામું છે. મતલબ ઈ ખાલી તમારા બેલેન્સ અને એક્સચેન્જ કરવા માટેનું છે. સત્ય શું છે? બ્રહ્મ. બ્રહ્મ એટલે કોણ? તમારી અંદર જે છે ઈ. હવે આ એક્સચેન્જ ને બેલેન્સ કેવી રીતે કરવાનું સિમ્પલ ફોર્મ્યુલામાં આપ્યું. એ સ્વાહા અને તથાસ્તુ છે એના ઓલામાં કહું કે જે આપે છે કંઈક લેવાના મેળવવાની આશામાં, યજમાન. બરાબર છે. જે કંઈ પણ દીધા વગર મેળવવાની આશા રાખે છે એ રાક્ષસ. જે છીનવી લે છે
એ અસુર. જે આપશે પણ કંઈક મળ્યા પછી ઈ દેવતા. વાહ. એને તમે સ્વાહ આપશો તો ઈ હા, તથાસ્તુ કહેશે. બિલકુલ. ઈ દેવતા જેને કોઈ લેવા દેવા જ નહીં, એ સાધુ, ઋષિ, સંત. યસ યસ. અને લેવા દેવાથી જે પર છે, જેને લેવા દેવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ તેમ છતાં લેવા દેવાનું કરશે, એક્સચેન્જ કરશે, જેથી કરીને બેલેન્સ મેન્ટેન રહે, એ વિષ્ણુ. બેઝિકલી આ આખી વ્યવસ્થાની અસર ઈ થઈ છે, જે તમારો પ્રશ્ન હતો. એ વ્યવસ્થાને સંસ્કૃતિના ટાઇટલમાં નાખીને આપણે આખા સમાજની વિચારધારા બદલી નાખી છે. કરેક્ટ. આજે રિલેશનશિપ્સ છે, આજે સંબંધો કેમ તૂટે છે? ભારત દેશની અંદર ડિવોર્સના કેસીસ કેમ આટલા વધી ગયા છે? આજે ભારત દેશના યુવાનો ડ્રગ્સ ને એના તરફ કેમ આટલા બધા વળતા જાય છે? બેકારીનું પ્રમાણ ભારત દેશમાં કેમ વધે છે? બધામાં કઈ સરકારનો વાંક ન કાઢવાનો. હા, બિલકુલ. આપણે રાખી સરકારને ચૂંટી છે એટલે બધી ગાળો એના ઉપર નાખી શકીએ. ઈ ન હોય ભગવાન તો છે જ. પણ આ બધું થવાનું કારણ એ છે કે આપણા જે મૂળ ક્યાં છે, એ મૂળ સમજત નથી કે આ વ્યવસ્થા કેટલા હદે બગડી ગઈ. સ્ત્રી પ્રધાન સમાજથી પુરુષ પ્રધાન સમાજ આવી ગયો, અને હવે ઇક્વાલિટીની વાત કરી છે, પણ ભૂલી જાય છે પ્રકૃતિની અંદર ઇક્વાલિટી હોય જ નહીં. જ નહીં. અને ઇક્વાલિટીનો કન્સેપ્ટ જ ખોટો લીધો છે કે બે જણા એક સરખું પહેરવા, એક સરખું પહેરવા વઢવાની વાત જ નથી. એક સરખા બેયના માટે નિયમો હોય, એ ઇક્વાલિટી. અધિકારો એક સરખા હોય, એ ઇક્વાલિટી. બાકી પુરુષ અને સ્ત્રી એક સરખા થઈ જ નથી. બિલકુલ. એ સ્ત્રી પુરુષને જન્મ આપે છે, એ સ્ત્રી પુરુષને બરાબર કેવી રીતે થાય? પુરુષ જેનામાંથી જન્મે છે. હમણાં જે સાયન્ટિફિક ડેવલપમેન્ટ થયું, ચેતસભાઈ, મારે તમારે ચિંતા કરવાનો વિષય છે. સ્ત્રીઓ પુરુષ વગર બાળકને જન્મ આપી શકશે, એને પુરુષની જરૂર નહીં પડે. આપણે ક્યાં જશું? આ વસ્તુઓ બધી જાણતા હોવાના લીધે વૈદિક કાળમાં સ્ત્રી પ્રધાન રાખ્યું. સ્ત્રી ચૂઝ કરે. તમને એ જ નવાઈ લાગશે, લગ્ન વ્યવસ્થા ક્યાંથી આવી? હું અત્યારે નામ બોલું છું, પણ એક ઋષિ હતા. એ સમયમાં કેવું હતું કે લગ્ન વ્યવસ્થા નહોતી. સ્ત્રી ઈચ્છે એટલી વખત એ પુરુષ સાથે રહે, પછી ઈચ્છે તો પોતાના પાર્ટનરને ચેન્જ કરી શકે. ઓકે. તો એ ઋષિની સાથે એમના જે પાર્ટનર હતા, જે સ્ત્રી એમની સાથે હતી, ઋષિ એમને અનહદ પ્રેમ કરતા, એનાથી એમને બાળક થયું. બાળક થયા પછી સ્ત્રી વયા ગયા, એટલે ઋષિ બહુ દુઃખી થઈ ગયા. તો એ જે બાળક છે પોતાના પિતાને ન જોઈ શક્યો, એટલે એને પોતાના રાજા પાસે જઈને આખી વ્યવસ્થા ચેન્જ કરાવી કે એક સ્ત્રી એક પુરુષ લગ્ન વ્યવસ્થા. અચ્છા. આ વ્યવસ્થાઓ એવી રીતે ડેવલપ થઈ છે. આજે નદીના પૂજનને આપણે ગંગાને પૂજા કરી શું કામ કરીએ છીએ? કે બધા સમજતા કે નદીઓ જળ એ જીવન છે, એટલા માટે નદીને પવિત્ર રાખવા માટે એની પૂજા કરવામાં આવતી. એને સાચવો. અને આપણે હવે પૂજા કરીને ગંદી કરીએ છીએ, બગાડીએ છીએ. આજે પ્રકૃતિ પૂજા શું કામ કરવામાં આવી? ગાયોની શું કામ પૂજા કરવામાં આવે? આ બધું બેઝિક વસ્તુ મનુષ્ય જીવનને બચાવવા માટેનું હતું. તો આ વ્યવસ્થાઓ શું કામ બની છે એ સમજતા નથી. એને સંસ્કૃતિનું ટાઇટલ આપી દીધું છે. એટલા માટે થઈને આ આખું જે સમાજ છે એ અસ્થિરતા તરફ જાય. અસ્થિરતા. જેટલું આપણે સમજશું એટલા સંબંધોને સમજી શકશું, જેટલા આપણે સમજશું એટલા આપણે મેન્ટલ હેલ્થને, કરિયરને, આ બધી વસ્તુને સમજી શકશું. આ મૂળભૂત ઇફેક્ટ આવે છે આની. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત મિથ્યા એટલા માટે છે કેમ કે તમે જગતમાં એટલા માટે આવ્યા છો કે તમારા એનર્જીનો બેલેન્સ એક્સચેન્જ અને તથાસ્તુને બેલેન્સ કરવાના છે. તમે બેલેન્સ કરશો એટલે તમારું બધું બરાબર. રિલેશનશિપમાં ઇમોશન્સનું બેલેન્સ કરી નાખ્યું, સંબંધો ટનાટન.
અર્થવ્યવસ્થામાં પૈસાનો એક્સચેન્જનું બેલેન્સ કરી નાખ્યું, અર્થવ્યવસ્થા તમારી ટનાટન. શરીરની અંદર ઇનટેકનું બેલેન્સ કરી નાખ્યું, આઉટટેકનું બેલેન્સ કરી નાખ્યું, શરીર બરાબર. જ્યાં સુધી એક્સચેન્જ બેલેન્સ ત્યાં સુધી બધું બરાબર. જેવી એક્સચેન્જમાં ડામાડોળ એટલે એ વ્યવસ્થા બગડશે. આ સિમ્પલ છે વ્યવસ્થા પ્રકૃતિથી સંસ્કૃતિ. બહુ જ ક્લિયર કટ વાત થઈ આજે, અને ઘણા બધા પ્રશ્નો આપણે એડ કરી શક્યા. છેલ્લે મેં તમને કીધું હતું કે એક પ્રશ્ન છે પણ હું છેલ્લે પૂછીશ, એટલે ત્યાંથી આપણે વાતને અહીંયા અલ્પવિરામ આપશું. કે એક વ્યુઅરનો પ્રશ્ન એવો આવેલો છે કે નવરાત્રીમાં અલગ અલગ શક્તિઓની, અલગ અલગ માતાજીઓની ઉપાસના અને એના સંદર્ભે આપણો વિચાર શું છે, અને 9 દિવસ વિશે કોઈ ચોક્કસ વાત તમે રજૂ કરશો? એવું છે સાહેબ કે નવરાત્રીમાં, આ નવરાત્રીની અંદર રોજની જે એક નવરાત્રી નવદુર્ગાના જે 9 સ્વરૂપ છે, એના ઉપર હું શોર્ટ વિડીયો સિરીઝ કાઢવાનો છું. બરાબર. રોજની એ વાર્તા નવદુર્ગાની, કે એ નવદુર્ગાની વાર્તા શું છે, એમાં કયા સિમ્બોલિઝમ્સ છે અને એ શું કે છે, અને બેઝિકલી નવરાત્રીનો અર્થ શું થાય છે. રાઈટ. એ આખું સિરીઝ એક હું કાઢવાનું છું. મારા ખ્યાલથી આનો જવાબ હું એ સિરીઝના રૂપમાં આપીશ તો વધારે સારું રહેશે, કેમ કે બહુ ડિટેલ. રોજ નવરાત્રી શરૂ થતા દરેક દિવસની એક વાર્તા અને નવરાત્રીનો જે સાર છે એનો એક વિડીયો, એવી રીતે 10 વિડીયોઝની આખી સિરીઝ નવરાત્રીમાં આપણે રિલીઝ કરવાના છીએ. આ ચેનલ ઉપર આપણી જે આવવાના છે એના ઉપર જ. તો સર, આજનું સેશન અહીં આપણે પૂરું કરીએ. બહુ જ બધા વ્યુઅર્સના ફીડબેક્સ અત્યારે પણ મળી રહ્યા છે. હાજી સર. આવ્યો છે જે મારા ખ્યાલથી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. યસ પ્લીઝ. હું એને લઈ લઉં. આમાં એવું લખેલું છે કે તો પછી આ જે આખો ધર્મના નામે જે વ્યવસ્થા ચાલુ છે એ પાખંડ અને ખોટી જ છે. ના, ધર્મના નામે જેટલી વ્યવસ્થા કરવામાં આવી છે, જે પણ બ્રાહ્મણો કરે છે, જે વિધિ છે, જે બધું કરવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા, એ કાંઈ ખોટું નથી. એ એક સાયન્ટિફિક પ્રોસેસ છે. રાઈટ. અને એને એ જ રીતે જોવી જોઈએ. જેમ કે લગ્નનો ભલે એક શ્લોક જ હોય, પણ મેં જેમ કીધું કે એક માહોલ બનાવવો જરૂરી છે. બિલકુલ. એક નવા જીવનની શરૂઆત થાય છે, જીવનના એક નવા પડાવની શરૂઆત થાય છે, તો એ આનંદથી થાય એના માટે જરૂરી છે. એટલા માટે આ વિધિ વિધાનો બધા લખેલા છે. પાખંડ નથી. પાખંડ ક્યારે થાય છે? જ્યારે કોઈ પણ ખરાબ ઈરાદાથી, છેતરી લેવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ આ વિધિ વિધાનો જે લખેલા છે, આ રીતિ રિવાજો છે, એનો દુરુપયોગ કરે તો કોઈ બ્રાહ્મણ, કોઈ પંડિત, કોઈ મહારાજ પાખંડ નથી કરતું. વ્યક્તિ પાખંડ કરી શકે, અને વ્યક્તિ વિશેષ જ રાખવું છે. બિલકુલ. જેમ એક પુરુષ કઈ ખોટું કરે તો પુરુષ સમાજ ખોટો નથી થતો. જેમ સ્ત્રી કઈ ખોટું કરે તો આખો સ્ત્રી સમાજ ખોટો ન થાય. એવી રીતે કોઈ એક વ્યક્તિ આ વિધિ વિધાનોમાં છેતરામણી કરે તો બધા બ્રાહ્મણો ખોટા નથી થઈ જાય. બિલકુલ. વિધિ વિધાનો પાછળ બહુ ઊંડું સાયન્સ છે, અને એના ઉપર આપણે ચર્ચાઓ કરશું. એક આખો મારે એપિસોડ લેવો છે, વિચાર છે મારો કે તમારી સાથે વાતચીત કરું. એક આ રીતિ રિવાજો જે છે એના ઉપર જ મારે એક લેવું છે, કેમ કે આ બહુ ડીપ સાયન્સ છે. વિધિ વિધાનો ખોટા નથી, ધોંગ ધતિંગ નથી. એની પાછળ બહુ મોટા મેં ગયા એપિસોડમાં કીધેલું કે ભાઈ માણસ ગુજરી જાય તો એની પાછળ જે વિધિ કરે છે એનું કેવું સાયન્ટિફિક મહત્વ છે. એમ દરેક વિધિનું એક મહત્વ છે, અને એ બ્રાહ્મણો કરાવે છે. શ્લોકોના ઉચ્ચારણોનું એક મહત્વ છે. હા, બિલકુલ. શ્લોકોનું એક મહત્વ છે, રિવાજોનું એક મહત્વ છે, પૂજાનું એક મહત્વ છે. પણ આપણે શું કરીએ છીએ કે વર્ડ ઓફ લો પકડીએ, એસેન્સ ભૂલી જાય.
તમે ગયા જશો સાહેબ, સત્યનારાયણની કથામાં ગયા છો? હા, પ્રસાદ હા, એટલે નો સમય થાય ત્યારે જાય. અધ્યાયમાં જયારે પ્રસાદનું વિતરણ થાય ત્યારે. હવે તમને Yes. યાદ હોય, તમે એ કથા ક્યારે સાંભળી હોય, તેમાં સાધુ વાણિયાની વાર્તા આવે. હા હા બરાબર, કે સાધુ વાણિયો હતો અને એને સત્યનારાયણનું આ કર્યું અને એને બધું ફળ નહીં મળ્યું. મને ખાલી Yes. શું થયો કે આપણે અત્યારે સાધુ વાણિયાની વાર્તા કરીએ છીએ, સાધુ વાણિયા જયારે સત્યનારાયણની કથા કરતો હોય છે, ઈ કોની વાર્તા કરતો હોય છે? કોઈ પૂછ્યું જ નથી, કોઈ આ વસ્તુ પૂછી જ નથી. એમાં વાંચો તો ખબર પડે કે એમાં લખ્યું છે સત્યનારાયણનું વ્રત અને પૂજા કરશે, કથા લખી જ નથી. એટલે મહત્વ વ્રત અને પૂજાનું જ છે. હા, કથા તો ખાલી તમને કહે છે કે આ પૂજા કરવા તમને બેનિફિટ શું થવાનું, ટેસ્ટિમોનિયલ છે. યસ યસ, એબ્સોલ્યુટલી. તો વ્રત અને પૂજાનું મહત્વ છે. અને વ્રત અને પૂજામાં બિચારા બ્રાહ્મણ ને માણસો હેરાન કરતા જલ્દી 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 એ બધું જલ્દી જલ્દી પતાવો જલ્દી. અરે પણ એનું તો મહત્વ છે ભાઈ, ઈ જ કરવાનું છે. એમાં તમે સ્થાપના કરો છો સત્યનારાયણ ભગવાનની, લક્ષ્મીજીની સ્થાપના કરો છો, વસ્ત્ર નામ લ્યો છો, એનું મહત્વ છે. ઉપવાસ કરો એનું મહત્વ, કથાનું નહીં. આપણે કથા અચ્છા હજી પૂજા કરતા છે, પેલો બીજો ત્રીજો અધ્યાય જાય પછી જાઓ. આપણને પ્રસાદમાં વધારે ઇન્ટરેસ્ટ હોય. અને એક વસ્તુ મને એક ફોન આવ્યો હતો આ માઇથોલોજીકલ મંથન સિરીઝ ચાલુ થઈ પછી. અચ્છા, આના રિલેટેડ જ હતો કે સાહેબ બધામાં લોજિક ને સાયન્સ જ હશે, કેટલીક વસ્તુ લોજિક થી પરે છે જેને મેજિક કહેવાય. હા, બાકી સત્યનારાયણની કથાનો શીરો એમને મીઠો ન થતો. બિલકુલ બિલકુલ. એટલે જીવનમાં થોડું મેજિક રાખવી તો એની એક અલગ મજા છે. બધું લોજિકમાં નાખવા જશું તો જીવન ક્યારેય આનંદમાં નહીં રહે. એટલે કોઈ વસ્તુ પાખંડ કે એવું કાંઈ નથી, દરેકનું એક અલગ મહત્વ છે. વસ્તુઓ પાખંડ નથી, વ્યક્તિ પાખંડી હોય છે. વાહ. એટલે દરેક વસ્તુનું મહત્વ છે, વિધિ વિધાનનું મહત્વ છે, રીતિ રિવાજોનું મહત્વ છે, વ્યવસ્થાઓ, સંસ્કૃતિઓ, બધી વસ્તુઓનું મહત્વ છે. પણ એને સમજી અને ઉતારીએ તો, બિલકુલ, એને સમજ્યા વગર પાલન કરીએ તો એનો કોઈ જ મતલબ રહેતો નથી. એ ખાલી પછી એક કરવા ખાતર કરેલું કામ થઈ જાય, એનો કોઈ ફાયદો પછી થાય નહીં. રાઈટ. તો મિત્રો, આ સાથે જ આ એપિસોડ 3 માઇથોલોજીકલ મંથનનો ત્રીજો એપિસોડ આપણે અહીં પૂરો કરીએ. 1.5 કલાકનો સમય થયો છે અને હવે મને એવું લાગે છે કે આપણે આ જ વિષયને નવા એપિસોડમાં આગળ લઈ જશું. લોજિક બિહાઇન્ડ માઇથોલોજી, બિહાઇન્ડ રિચ્યુઅલ્સ ઉપર આપણે વાત કરશું. અને હજી પણ જેમના પ્રશ્નો કે જેમની કોમેન્ટ્સ પછીથી જે આ વ્યુઅર્સ આ વિડીયો જોવાના છે, તમે કોમેન્ટ બોક્સમાં તમારો ક્વેશ્ચન મૂકી શકો છો એન્ડ વી વિલ ગેટ બેક ટુ યુ એઝ સૂન એઝ પોસિબલ. અને નવરાત્રી માટે અલગથી એક સિરીઝ ભગીરથ સર શોર્ટ વિડીયોઝની મૂકશે, જે યુટ્યુબ ચેનલ આવાહન ઉપરથી તમે જોઈ શકો છો. તમારા ફીડબેક્સ બહુ જરૂરી છે. આ મારું અને સરનું ડિસ્કશન નથી, આ આપણું બધાનું આ ગ્લોબલ ડિસ્કશન છે. જે પણ વ્યક્તિઓ જે પણ પ્રશ્નો સાથે આવે છે, બધાનું સ્વાગત છે. અને અમે પ્રયત્ન કરશું કે તમારા ગમતા વિષયો, તમારા ગમતા પ્રશ્નોનું અમે માઇથોલોજીકલી અને લોજિકલી યોગ્ય નિરાકરણ આપી શકીએ. ચેતસભાઈ, એક ટીપ આજથી મારે શરૂ કરવી છે, જેને મેં નામ આપ્યું છે માઇથોલોજીકલ ટીપ. ઓકે. અથવા તમે ઈચ્છો તો મંથન ટીપે આપી શકો એને નામ. જી જી. તો મંથન ટીપ નંબર 1 આજે બધા વ્યુઅર્સ માટે. યસ. માઇથોલોજીમાં સાચું શું ખોટું શું એ જોવાનું બંધ કરી દો. આ મને શું કહેવા માંગે છે માઇથોલોજી થ્રુ, એ પૂછવાનું શરૂ કરી દો, જીવન બદલાઈ જશે. સાચું અને ખોટું પડવાની જરૂર નથી. ટીપ આટલી. બસ, તો આ ટીપને અનુસરતા રહ્યો, ફોલો કરતા રહ્યો. અને પેરેલલી ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. જૂના અમારા 2 એપિસોડમાં પણ મને ઘણા બધા ફીડબેક આવ્યા છે. આ એપિસોડ પણ 1-2 દિવસમાં પ્રોપર એના એડિટિંગ સાથે મુકાશે.
ત્યારે પણ આ એપિસોડ લાઈવ સ્ટ્રીમિંગ જે અમે કરેલું છે એ ત્યાં જ તમે જોઈ શકો છો. સો વિથ ધીસ વી આર એન્ડિંગ, અને બધાને એડવાન્સમાં હેપી નવરાત્રી, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વખતે ઘરેથી જ આપણે બહુ સાત્વિક રીતે આરાધના કરવાનો અવસર આવ્યો છે, તો એ બધા ચૂકીએ નહીં, અને બહુ સરસ રીતે આપણે સ્વની અંદર થોડા જોઈએ, અનુભવીએ એવી અપેક્ષા સાથે આજનો એપિસોડ માઇથોલોજીકલ મંથનનો પૂરો કરીએ છીએ. નમસ્તે. આભાર ચેતસભાઈ. થેન્ક યુ સર.